ગ્રુપ બે પ્રકારના હોય છે, એક ક્રિએટિવ અને એક ડિસ્ટ્રક્ટિવ. ખોટી વસ્તુને પ્રમોટ કરો છો અને સારી વસ્તુને સંતાડી રાખો છો. ગ્રુપમાં છે ને લક્ષ્ય વેચી નાખવામાં આવતું હોય છે અને ટીમમાં છે ને દરેકને પોતાનું લક્ષ્ય હોય છે અને સર્કલ બનીને એક મોટું લક્ષ્ય હોય. અહંકાર જે છે ને વ્યક્તિનો એ પણ આમાં ગ્રુપિઝમમાં બહુ ભાગ લે છે. એટલે ક્યારેક આપણને કોઈ ગ્રુપમાંથી કાઢી મૂકે તો આપણે એવું સમજવાનું કે ગ્રુપ આપણા લાયક હતું જ નહીં. બહેનોની કિટી પાર્ટી એ પણ એક ગ્રુપ જ હોય છે ને. ફોટોગ્રાફ જ થાય છે, બીજું કશું જ નથી. એ નિંદા કુતલી પણ એક જાતનું મનોરંજન જ છે. હા, મને એક ભાઈએ મારો લેખ વાંચીને કહેલું કે હું તમારા રાઈ જેવડા ટુકડા કરી નાખીશ. કોન્ટ્રીબ્યુશન ઇઝ અ નેચરલ ફિનોમિન. બાળક તો છે ને સ્પંજ છે, એ તો ગમે ત્યાંથી શીખશે. આ ધર્મનો પારો છે અત્યારે વેરવિખેર થઈ રહ્યો છે. એલ્ડરલી પીપલ માટે ગ્રુપ્સ એ બહુ જરૂરી છે. સમજે છે તો બોલતા કેમ નથી? આટલા કાયર નપુસક કેમ છે? કાં તો તમે જ્યાં છો ત્યાં રહો અને કાં તો એકલા આગળ વધી જાઓ. હાય ફ્રેન્ડ્સ, આપણે સૌ વર્તુળ સર્કલ સાથે જીવતા હોઈએ છીએ. કોઈ પણ વર્તુળ સમયાનુસાર બદલાતા હોય છે, જેમ કે કુટુંબ એક જન્મથી સર્જાતું વર્તુળ, શિક્ષા શાળાના કેન્દ્રબિંદુથી સર્જાતું વર્તુળ, મકાન પડોશી રહેણીકરીથી સર્જાતું વર્તુળ, લગ્ન નવા સંબંધોથી સર્જાતું વર્તુળ, વ્યવસાય લેવડ દેવડથી સર્જાતું વર્તુળ. થોડા વર્તુળોના કેન્દ્રબિંદુ આપણે પોતે હોઈએ છીએ અને થોડા વર્તુળોના કેન્દ્રબિંદુ લક્ષ્ય હોય છે. પરંતુ આવા જ વર્તુળોની અંદર ક્યારેક નવા વર્તુળો સર્જી લક્ષ્યને કે વ્યક્તિઓને ઝાંખા પડી દેવામાં આવતા હોય છે, જેને આપણે જનરલ ભાષામાં ગ્રુપિઝમ કહીએ છીએ. અને આપણે સૌ ક્યારેક ને ક્યારેક આનો ભોગ બનતા જ હોઈએ છીએ. જીવનરૂપી રોડ પર આવી જતા આવા ગ્રુપિઝમ રૂપી ખબૂચિયાથી આગળ ઘણી મંજિલો છે. તો ચાલો આજે મનીષા ગાલા, રોહિત શાહ સાથે બીના લાલન હું ગ્રુપિઝમ વિશે થોડુંક વધુ સમજીએ. આપ સૌનો ખૂબ સારો વ્યૂ રિસ્પોન્સ અમારા ચેનલના હેતુને પ્રેરણા આપે છે, તે બદલ શ્રોતાજનોનો ખૂબ ખૂબ આભાર. અમારી યુટ્યુબ ચેનલ અરસપરસને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપ પણ કોઈ મુદ્દા અંગે ચર્ચા સાંભળવા માંગતા હો તો કમેન્ટ કરી મુદ્દાનો વિષય અમને જરૂરથી જણાવજો. તો રોહિતભાઈ, આપ તો ગ્રુપિઝમ વિશે વધુ જાણતા હશો, તો શું કહો છો? ગ્રુપિઝમ વિશે હું કેમ વધારે જાણતો હોઈશ? મને ખબર નથી. હું કહું તમે શા માટે જાણતા હશો વધારે? કારણ કે તમે બહુ બધા વોટ્સએપ ગ્રુપના મેમ્બર છો. આજે બીનાની ફોનમાં તો વોટ્સએપ જ નથી અને હું ગણીને 3 જ ગ્રુપની મેમ્બર છું. એટલે હવે તમે સમજી શકો છો કે તમને કેવી રીતે ખબર હશે આના વિશે વધારે. હું ગ્રુપ વિશે જાણું છું, ગ્રુપિઝમ વિશે નથી જાણતો. પહેલી વાત, ગ્રુપ બે પ્રકારના હોય છે, એટલે બે પ્રકારના હેતુ સાથે બનેલા, એક ક્રિએટિવ અને એક ડિસ્ટ્રક્ટિવ. ઝાઝા હાથ રળિયામણા એ કહેવત છે, એ એકચ્યુઅલી ગ્રુપિઝમનો મહિમા કરનારી કહેવત છે કે ઝાઝા લોકો ભેગા થાય, વધારે લોકો સાથે મળે અને એક ઉદ્દેશ પાર પાડવા માટે સક્રિય બને તો એ જલ્દીથી પાર પડે. પણ કોઈકને નીચો પાડી દેવા માટે, કોઈકનું અહિત કરવા માટે, કોઈક મુદ્દાનું ખંડન કરવા માટે જો ગ્રુપિઝમ થાય તો એ સામેનાનું તો સારું નથી થવા દેતા પણ પોતાનું પણ ખરાબ કરે છે. પણ આ એક મેન્ટાલિટી સદીઓથી રહી છે, એમ કહીએ કે માનવીના આદિમ કાળથી રહી છે. તો એમાં કઈ ખોટું નથી. પશુ પક્ષીઓમાં પણ ગ્રુપિઝમ આપણે જોયું છે, જે કે એક સમૂહના પ્રાણીઓ પોતાના રક્ષણ માટેની વ્યૂહરચના કરે છે અને એક સમૂહ શિકાર કેવી રીતે કરવા માટેની વ્યૂહરચના કરતા હોય છે. એટલે આ ગ્રુપિઝમ તો હોય જ છે. પણ તમે શરૂઆતમાં બહુ સરસ મુદ્દા કર્યા કે માણસ જન્મે છે ત્યારે પારિવારિક નાનકડું ગ્રુપ હોય, પછી શિક્ષણ માટે જાય અને સ્કૂલના કેન્દ્ર બિંદુથી થાય. આ બિંદુ પકડાઈ રહે ત્યાં સુધી સારું છે, કારણ કે નહીતર પરિઘ બધો ખોટો થઈ જાય. અત્યારે પોલિટિક્સમાં જે ગ્રુપિઝમ છે એ પોલિટિક્સ આપણે એપ્રિશિએટ કરી શકીએ એવું નથી. એમાં સ્વાર્થ માટેનું ગ્રુપિઝમ છે. હવે તો સાહિત્યમાં પણ આવા ગ્રુપિઝમ મેં તો જોયા, એટલે તમને મને કહેતા બહુ સંકોચ નથી થતો. હું કોઈ પણ પ્રકારની સાહિત્યિક જે કામ કરતી હોય એવી સંસ્થા સાથે ક્યાંય જોડાયેલો નથી. મારા 300 થી વધારે પુસ્તકો થયા છતાં
કારણ કે મને ક્યારેક પણ જવાનો અવસર મળે છે તો મેં જોયું છે કે એ લોકો પોતાનો અહમ વ્યક્ત કરવા અથવા બીજા કરતા હું ચડિયાતો છું સાહિત્યમાં મારા જેટલું આનું પ્રદાન નથી, આ તો નવો નિશાળ્યો છે, એને શું નાટવાનું, એને શું ગણકારવાનો, મને તો આ એવોર્ડ મળ્યો છે, આ છે તે આમ દેખાય છે એમના ચહેરા ઉપર. સાહિત્યકારના ચહેરા ઉપર જે સાત્વિકતા દેખાવી જોઈએ, સંવેદનશીલતા દેખાવી જોઈએ, એ નથી દેખાતી, એના બદલે અહંકાર દેખાય છે. એટલે એવા બધામાં હું બહુ પડતો નથી. પણ થેન્ક ગોડ કે મને આ વોટ્સએપના ગ્રુપમાં ને એ બધામાં રહેવાનું ગમ્યું. એમાં ભલે આપણે કોઈ મુદ્દો રજૂ કર્યો હોય એનો વિરોધ બી થતો હોય છે અને અર્થહીન વિરોધ પણ થતો હોય છે, પણ છતાંય એને ઇગ્નોર કરીએ છીએ તો આપણને ક્યારેક સારા મુદ્દા મળતા હોય છે. ગ્રુપ દ્વારા આપણે જો કોઈ ચોક્કસ ઉદ્દેશ પાર પાડવા માંગતા હોઈએ તો ઝાઝા હાથ રળિયામણા છે એવું આપણને અનુભવમાં આવે ખરું. સાહિત્યકાર વાળા પોઈન્ટને જ થોડોક હું આગળ લઈ જઈશ. ફક્ત કાર્યક્રમોમાં નહીં, કૃતિને વખાણવામાં પણ આ ગ્રુપિઝમ ચાલતું હોય છે કે અમુક વ્યક્તિની કૃતિ સારી હોય કે ખરાબ હોય એને વખાણવી. મૈત્રી વિવેચન શબ્દ હતો, ફ્રેન્ડલી ક્રિટિસિઝમ. એટલે મારા મિત્રનું પુસ્તક હોય તો એને વખાણવાનું જ. તો એને વિવેચન કહેવાશે. વિવેચન ના કહેવાય ખરું, પણ વિવેચનના નામે મૈત્રી ભાવના નિભાવવાની. હું છાપામાં ધારો કે વિવેચનની કોલમ લખતો હોય અને મનીષા ગાલાનું પુસ્તક છે તો મનીષા મારી મિત્ર છે એટલે એના વિશે મારે સારું જ લખવાનું હોય એમ. આ એક અભિગમ રહેતો હતો સાહિત્યકારોમાં, વપરાય છે એટલે એની વેલ્યુ નથી એમ. આ તો મૈત્રી વિવેચન છે. ઓકે. પણ આમાં શું થાય છે કે સમટાઈમ્સ રીડર્સ, હવે હું લેખક બની ગઈ એ તો ખબર નથી કેવી રીતે બની ગઈ, પણ વાચક તો છું અને સમટાઈમ્સ આઈ ફીલ ચીટેડ બીકોઝ ઓફ દેટ કે તમે વાચક સાથે ચીટિંગ કરી રહ્યા છો ખોટું વખાણ કરીને. જે વસ્તુ નથી સારી એનું વખાણ જો 4 સારા ગણાતા લોકો કરે તો એકવાર મને એમ થાય કે ચલો હું આ પુસ્તક લઈ અને હું ખરીદું તો મારા પૈસાએ વેસ્ટ થાય છે અને હું વાંચવા બેસું તો મારો સમય પણ બગડે છે. અને આનો બીજો ગેરફાયદો એ થાય છે કે એ ટાઈમમાં કદાચ હું એકાદું સારું પુસ્તક પણ મિસ કરી જાઉં છું અને જે કોઈ ખરેખર સારું પુસ્તક હોય એના કોઈ વખાણ ન કરે તો એ પુસ્તક વાચક સુધી પહોંચશે કેવી રીતે? તો આ પણ ગ્રુપિઝમના ગેરફાયદા છે કે તમે ખોટી વસ્તુને પ્રમોટ કરો છો અને સારી વસ્તુને સંતાડી રાખો છો, અને હું એને ગુનો પણ ગણીશ. એટલે વિવેચક માટે તો તટસ્થ રહેવાનું બહુ જરૂરી હોય છે અને એવા વિવેચકો પણ આપણે ત્યાં હતા. આપણે ત્યાં ધારો કે રામનારાયણ વિશ્વનાથ પાઠક પ્રસ્થાન નામનું મેગેઝિન ચલાવતા હતા ત્યારે કોઈ બહુ જ એમ કે લબ્ધ પ્રતિષ્ઠ સર્જકની વાર્તા આવી હોય પણ એમને નબળી લાગે તો પાછી મોકલતા હતા. બરાબર છે ને. અને એમાં નોંધ પણ કરતા હતા એ રીતે. એવા ઘણા આપણે ત્યાં બચુભાઈ રાવત જે કુમાર મેગેઝિન એમણે કરેલું, ઘણા સારા સંપાદકો અને વિવેચકો હતા કે જે ન્યુટ્રલી કૃતિને ન્યાય કરતા હતા અને એનો ફાયદો વાચકો સુધી પહોંચતો હતો. આમાં શું થાય છે કે મારી નબળી કૃતિને પણ 4 જણા વખાણે અને એટલે પછી મારું નબળાપણું વધારે આગળ વધતું જાય છે. મને સુધારવાની સૂઝ પડતી નથી કારણ કે આપણે તો હવે છવાઈ ગયા, આપણે તો બહુ સારું લખ્યું છે અને ક્યારેક તો નબળી કૃતિને એવોર્ડ પણ મળી જાય છે. મારા એક પુસ્તકને એવોર્ડ મળ્યો ત્યારે મને આ આશ્ચર્ય થયેલું કે અરે કેમ મળ્યો, કારણ કે મારા એક સાથે 2 પુસ્તકો એ વર્ષમાં થયેલા ને મેં 2 મોકલેલા તો જેને મળવો જોઈતો તેને નહોતો મળ્યો. ચલો રોહિતભાઈના 2 પુસ્તક છે એમાંથી એકને એક ડિક્લેર કરવાનું છે, કરી દો ગમે તે. એને કઈ વાંચ્યું છે હું માનતો નથી. ના, અને આમાં તો મને એ પણ દેખાય છે કે જે અવોર્ડ આપવાની પ્રથાઓ છે અને હવે તો જે મશરૂમની જેમ ફૂટી નીકળ્યા છે અવોર્ડ્સ, તો એ બી એક ગ્રુપિઝમનો પ્રકાર જ છે કે અમુક લોકો ગ્રુપ્સ બનાવે છે અને એમાં પછી ડીલ્સ થાય છે. અમુક ગ્રુપના તમે મેમ્બર હો તો તમને બીજા ગ્રુપમાં એન્ટર ન થવા દે, અને એવું સાહિત્યક વર્તુળોમાં પણ થાય છે કે અમુક લોકોએ એક સાહિત્યિક વર્તુળ બનાવ્યું અને જે એમાં જોડાયા એને જ અવોર્ડ મળ્યા. મને તો આ પદ્ધતિઓ પણ આ ક્ષેત્રમાં આવ્યા પછી ખબર પડી છે કે તમે કોઈ પણ સાહિત્યિક સંસ્થાને તમારી કૃતિ મોકલો તો જ એનું ઇવેલ્યુએશન કન્સિડર થાય છે. તો એવી કોઈ યંત્રણા કેમ નથી કે ભાઈ જેટલી રિલીઝ થઈ બુક્સ એ બધી જ કન્સિડર થવી જોઈએ? વાય નોટ?
સંસ્થાને ખબર નથી કે કેટલા પુસ્તકો પ્રગટ થયા છે. કોઈ નાનો પ્રકાશક છે, કોઈ વ્યક્તિગત લેખકે પોતે પ્રગટ કર્યું હોય, હવે એ સંસ્થાને ખબર જ ન હોય. અને મને ખબર નથી કે કેટલી સંસ્થાઓ એવોર્ડ આપે છે. હજી તમને કહું કે આ લેવલે પણ મને હજી એવી ક્યારેક કોઈને એવોર્ડ મળે તો હું પૂછું છું કે કોના તરફથી મળ્યો, તો એ સંસ્થાનું નામ મારા માટે ફર્સ્ટ ટાઈમ હોય છે. હવે તમે જો આટલા એવોર્ડ મળ્યા પછી ને આટલા પુસ્તકો લખ્યા પછી પણ એવોર્ડ આપનારી સંસ્થાઓ પણ અનનોન છે. તો લેખકો તો હવે ગામડામાં કોઈ લેખકે પુસ્તક પ્રગટ કર્યું હોય એનું ખરેખર બહુ સરસ હોય, પણ એ પુસ્તક મોકલે તો જ પેલા સંસ્થાને ખબર પડે કે આને એવોર્ડ આપવા જેવો છે અથવા નથી. એટલે એન્ટ્રી તો મંગાવી જ પડશે. એ ક્યાંથી બધે પહોંચી વળે. હા, એટલે મને લાગે છે કે હવે જે કમ્યુનિકેશનની દુનિયાનો જે આખો કમ્યુનિકેશનનો ઉઘાડ થયો છે, તો આમાં બી કંઈક રેગ્યુલરાઇઝેશન પોસિબલ છે, અથવા તો એની વધારે અવેરનેસ. કારણ કે અત્યારે એવું જ થઈ રહ્યું છે કે નાના નાના ગ્રુપ્સ હોય અને અંદરો અંદર એવોર્ડ છપાઈ જાય, અને આપણે તો સોશિયલ મીડિયામાં જોતા જ હોઈએ છીએ ફલાણા ઢીકણી કૃતિને આનો એવોર્ડ મળ્યો, પેલાનો એવોર્ડ મળ્યો. એટલે ત્યારે એમ થાય કે અચ્છા આવું બી કંઈ હોય છે, આવા નામો બી છે, કે આવી સંસ્થાઓ પણ છે. બરાબર. અને એવા કંઈ મોટા ઇનામો નથી હોતા, એ પણ મેં જોયું છે કે દે આર વેરી સ્મોલ. આઈ વુડ સે ઇટ ઇઝ અ ટોકન ઓફ અપ્રિસિએશન, બટ એઝ લોંગ એઝ ઇટ ઇઝ અ ટ્રુ અપ્રિસિએશન, દેટ્સ ગુડ. એ આખો બહુ લાંબી ચર્ચાનો મુદ્દો છે, એની રકમ કેમ છે. કારણ કે કોઈ દાતાએ એટલું રકમ આપી છે, એના વ્યાજમાંથી દર વર્ષે એવોર્ડ આપવાને સંસ્થા પોતે નવું ફંડ એના માટે ઉભું કરતી નથી. ધારો કે મારા પપ્પાની યાદમાં કે મારી યાદમાં મારા દીકરાએ 2-5 લાખ રૂપિયા આપ્યા અને કહ્યું કે આના વ્યાજમાંથી તમારે એવોર્ડ આપવાનો, તો જેટલા વ્યાજની રકમ આવતી હોય અને એમાંથી પાછા 3 એવોર્ડ આપવાના હોય, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ. તો એ પ્રમાણે થતું હોય. એટલે રકમો મોટી થતી નથી એનું કારણ આ છે. જયારે શરૂઆત થઈ હશે ત્યારે ધારો કે 5,000 નો એવોર્ડ એ વખતે 5 લાખ જેવો હતો. આજે 5,000 રૂપિયા તો તમારે ત્યાંથી એવોર્ડ લેવા આવવાનું તમને ન પોસાય. આપણે ન જઈએ તો રૂબરૂ લેવા જવાનું એ જરૂર નથી, એ લોકો ચેકથી મોકલી દેતા હોય છે. સવાલ પૈસા કેટલા છે એ અગત્યનું નથી. એવોર્ડેબલ બને આપણે, આપણી પુસ્તકને એપ્રિસિએશન થયું એ મોટી ઘટના છે, અને કલાકારને માટે બહુ સારી વસ્તુ છે. પારિવારિક સંબંધોમાં એક ગ્રુપિઝમ હોય છે. 4 ભાઈ હોય તો 2 ભાઈ એક બાજુ હોય, 2 ભાઈ એક બાજુ હોય, આવું થતું હોય છે. આ બધું જોયું જ છે આપણે. હવે તો કાયદાની દ્રષ્ટિએ થઈ ગયા ને, કાયદા ઘૂસી ગયા છે ગ્રુપિઝમમાં, એટલે કે એ પ્રમાણે બધા ગ્રુપિઝમ થઈ જાય છે, ગ્રુપમાં જતા રહે છે. સપોઝ હવે 2 ભાઈઓ હોય અને બેનો એક ભાઈની પાસે થઈ જાય ને બીજા ભાઈને એકલો મૂકી દે, કારણ કે એક ભાઈ કે હા હું તને થોડા પૈસા આપીશ મિલકતમાં, ને એક ભાઈ કે નહીં આપું, એટલે એ પ્રમાણના બી થઈ જાય છે. એટલે આ તો વગર ફોકટના ગ્રુપિઝમ થઈ ગયા. પણ મને એમ લાગે છે કે પરિવારનો ગ્રુપિઝમ છે ને, એ ગમે તે કરો પણ આપણી સંસ્કૃતિ કે આપણા જે કલ્ચર એવા સરસ છે ને, કે આજે મોઢું ફૂલાવીને બી ભાઈ છે ને ઉભો રહેશે લગ્નમાં. હા, એનું મોઢું ચડેલું હશે, મને આમ નહીં કર્યું, મને તેમ નહીં કર્યું, પણ એ જરૂર સહભાગી થશે. એટલે એ રીતે મને ગમે છે ઘણી વખત કે આ ગમે તેટલું થઈ જાય, જે ઘણી વખત અમુક રિવાજોને કારણે કે ના આમાં તો જવું જ પડે, પછી ભલે થોડું કુતૂહલના કારણે બી કદાચ મોઢું ફૂલાવીને બેસીને બી ઓબ્ઝર્વ કરવું હોય બધું, પણ એક હાજરી આપી દે છે તો બી આપણે કહીએ ને કે શોભા થઈ જાય છે, વાંધો નથી આવતો એમ. એટલે પરિવારમાં ગ્રુપિઝમ છે ને બહુ જલ્દી સોલ્વ થઈ જાય છે. ના ના, ઘરની અંદર બી ગ્રુપિઝમ થતું જ હોય છે ને. એવું બી હોય કે માં દીકરો ભેગા થઈ જાય, કે બાપ દીકરી ભેગા થઈને મોરચો માંડે, તો એ ગ્રુપિઝમ નો બહુ નાનો પ્રકાર છે, પણ એ ગ્રુપ તો બની ગયું. અને સાચા કોઝ માટે બન્યું હોય ત્યાં સુધી વાંધો નથી કે ભાઈ બધા જે એક સાચી હકીકતને પકડી રાખવા અથવા અન્યને સમજાવવા કે જે તમે કરી રહ્યા છો એ કદાચ યોગ્ય નથી, એટલે 2 જણા મળીને સમજાવે તો એને ગ્રુપિઝમ ના કહેવાય, પણ કોઈ ખોટો હેતુ પાર કરવા. કે આપણે આજે ગ્રુપિઝમનો અર્થ જ એ કરી રહ્યા છીએ કે ઇઝમ એટલે કોઈ એક પર્ટિક્યુલર તમે ફોલો કરો છો વસ્તુને, તો એમાં પછી જો ખોટો હેતુ હોય ત્યારે એ નેગેટિવ ગ્રુપિઝમ થઈ જશે. અને સૌથી મોટું કારણ એ છે કે નેગેટિવ ગ્રુપિઝમ છે ને લક્ષ્યથી બધાને દૂર કરી નાખે છે. અને ઘણી વખત છે ને ઘણા લોકો બિચારા વિક્ટિમ એવી રીતે બની જાય છે કે એ લોકોને ખબર બી નથી પડતી કે અમને લક્ષ્યથી દૂર કરવામાં આવ્યા. કોઈ એક વ્યક્તિ બહુ સાયલેન્ટલી પોતાના હેતુ સિદ્ધ કરવા માટે થોડુંક સ્વીટ રીતે કે ગમે તે રીતે એક નાનકડું ગ્રુપ બનાવી નાખે, અને ઘણી વખત એ નાના ગ્રુપમાં જે નવું ગ્રુપ જે ફોર્મ થયું હોય એ લોકોને ખબર બી નથી હોતી કે આ નવું ગ્રુપ થઈ ગયું. કંઈક બીજું જ કંઈક ચર્ચા કે કારણ આપીને કહી દેશે કે આના માટે મેં બનાવ્યું છે,
અને એકવાર ગ્રુપ બની જાય પછી એ ગ્રુપને એ પતી જાય પછી છોડે પણ નહીં. આ બહુ જ મહત્વની વાત કરી અને બહુ સારી એવી વાત કરી. તમારું ઓબ્ઝર્વેશન મને ગમ્યું. આવું બને છે, વાત સાચી છે. એનું કારણ છે કે આપણે ભોગ બન્યા હોઈએ ને ત્યારે આપણને બરાબર ખબર હોય કે આવું થયું. આવું સૌ લોકો ભોગ બને છે, બધા નહીં, ભોગ બન્યા ન હોય પણ ઓબ્ઝર્વ કરવામાં પણ આવ્યું. કોઈકને ભોગ બનતો જોયો હોય તો આપણને ખ્યાલ આવે. આપણે તો જાગૃત નાગરિક છીએ એટલે દરેક વખતે આપણા પગમાં કાંટો વાગેલો જ હોવો જરૂરી નથી. કોઈકના પગમાં કાંટો વાગ્યો અને એનો પગ ઊંચો થયો હોય, એના મોઢામાંથી ચીસ નીકળી ગયું હોય, એના આપણે સાક્ષી બન્યા હોઈએ. કોઈ ત્રીજું વ્યક્તિ પણ કદાચ આપણા કારણે એને આપણે એક ગ્રુપમાં થઈ ગયા અને એ ઓપોઝ આપણને કરી નાખ્યું અને આપણને પર્સનલી એની જોડે કોઈ પ્રોબ્લેમ નથી પણ આપણને ખ્યાલ પણ નથી કે આપણને એને ઓપોઝ કરી નાખ્યું છે કોઈક ત્રીજા વ્યક્તિએ અને આપણને એને સામસામે કરી નાખ્યા છે. હવે જે વ્યક્તિ જે એકલું પડ્યું છે ને એને ખબર પડશે કે એને ઓપોઝ કેટલા બધા લોકો છે. ઓપોઝિશન વાળાને કદાચ એવું લાગતું પણ નથી કે આ વ્યક્તિને એકલો કાઢવામાં આવ્યો છે. એ લોકોને એમ જ લાગે છે કે અરે આ તો બીજું કારણ છે, આને તો બીજાને જે કરતું હોય છે ને એ તો ખોટા લગભગ અર્ધ સત્યના આધારે જ કરતું હોય છે. કારણ કે એ કહેશે કે અમારું છે ને આ કારણ છે જેમાં આને મેં પૂછી લીધું તું, મેં કહી દીધું તું અને એને ઇન્ટરેસ્ટ નથી, એવું બધું કહીને એ વ્યક્તિને કાઢી નાખે અને બીજા બધાને એક સાઈડ પર લઈ લે અને એ વ્યક્તિને કદાચ કઈ ખબર જ ન હોય અને જે સાથે રહેનારો એ વ્યક્તિનો બી સત્ય હકીકત ખબર જ ન છે. એકદમ સાચી વાત છે. ઘણી વખતે માણસને છે ને સલામતી જોઈતી હોય છે માટે એ ગ્રુપિઝમમાં કરે છે. એનું પોતાનું અસ્તિત્વ જોખમાતું લાગતું હોય ને કે હું એકલો નહીં પહોંચી વળું, મારા એકલાથી આ કામ નહીં થાય, ત્યારે એ આવા ગ્રુપ બનાવવા માટે પ્રેરાતો હોય છે. મેં તો એવું પણ જોયું છે કે ઘણી વખત માણસ અજાણતા કોઈ ગ્રુપમાં જોડાઈ જતો હોય છે. સાચી વાત. જયારે કોમી તોફાનો અમારે અમદાવાદમાં તો બહુ થતા, કોમી હોય કે બીજા કોઈ પણ પ્રકારના રાઇટ્સ હોય, ત્યારે જે ટોળા બસ ઉપર પથ્થરમારો કરતા હોય છે એમાંથી એકને પકડીને તમે પૂછો કે કેમ આને બસ ઉપર પથ્થર માર્યો, તેને ખબર નથી કે મેં કેમ માર્યો છે. એ ટોળાશાહીમાં ખોટો પડી ગયો છે, એ ગ્રુપમાં જોડાઈ ગયો છે. આવતો તો એને જોયું કે બધા મારી ઉંમરના લોકો આમ કરે છે એટલે આપણે હિસાબ એકો હિસ્સો કરી દેવાનો. એને ખબર જ નથી કે આ કેમ કરે છે અને એનો હેતુ શું છે એને ખબર જ નથી હોતી. હવે એવા માણસોને તમે શું સમજાવો જેને ગ્રુપમાં જોડાવું ન જોડાવું, ગ્રુપ એટલે શું, એના હેતુ શું છે, કશી જ ખબર નથી. તો નાદાન લેવલનો છે. આમાં એવું પણ થાય છે કે ઘણીવાર આવા નાઈવ જેને કહીએ કે ભોળા કે નિર્દોષ અથવા નબળા, હા, આના માટે મનોવિજ્ઞાનમાં ન સામાજિક એવો એક શબ્દ છે. ન સામાજિક એટલે શું? ધારો કે સમાજે બનાવેલી પરંપરાઓ, એના નિયમોનું પાલન કરવું એ સામાજિક વર્તન છે. દાખલા તરીકે આપણે યોગ્ય કપડાં પહેરીને રોડ ઉપર જઈએ, રોડની ડાબી બાજુ ચાલતા હોવું જોઈએ, વગેરે વગેરે જે બધાએ પાળવાના નિયમો છે એનું પાલન કરીએ એ સામાજિક વર્તન છે. પછી એને વિરુદ્ધમાં જઈને કોઈ વર્તન કરે, મને ખબર છે કે મારે ડાબી બાજુ ગાડી ચલાવવાની પણ મને નજીકમાંથી શોર્ટકટ પડે છે એટલે હું જમણી બાજુ થઈને ઘૂસી જાઉં છું કે વન વે માં જાઉં છું, તો એને અસામાજિક કહેવાય. અથવા સમાજનું ખરાબ થાય એવી પ્રવૃત્તિઓ કરતો હોય તો આપણે કહીએ છીએ કે અસામાજિક તત્વ છે આ. પણ નાનું બાળક જેને સામાજિક શું છે ખબર નથી ને બસ ઉપર પથ્થર નાખે છે, એને સામાજિક કે અસામાજિક કે નહીં કઈ ખબર જ નથી અને એનાથી આવું થઈ જાય છે, તો એને ન સામાજિક કહેવાય. એટલે કેટલાક મોટી ઉંમરના ન સામાજિક માણસો હોય છે જે બાળ બુદ્ધિ વાળા હોય. હું આમાં કદાચ આવું કહીશ કે જ્યારે ગ્રુપિઝમમાં સિલેક્શન ચાલુ થાય છે, જે માણસ એક વ્યક્તિ જે કેન્દ્ર બિંદુને શિફ્ટ કરવાની કોશિશ શરૂ કરે છે ત્યારે એ આવા નબળા ન સામાજિક લોકોને કાઢી નાખે છે અને જે સબળા હોય છે એ પોતે આનાથી દૂર થઈ જાય છે કે એ પોતે ગ્રુપ છોડી દે છે અને નબળા લોકોને એકલા પાડી દેવામાં આવે છે. એને પછી એક અલગ વર્તુળ બની જાય છે અને એમાંના કેટલાકને તો ખબર જ નથી હોતી કે એમનું વર્તુળ શિફ્ટ થઈ ગયું છે. આ એવા ન સામાજિક લોકો કે એને ખબર જ ન પડી કે બધું ચેન્જ થઈ ગયું અને આખું કેન્દ્ર બિંદુ એ બદલાઈ ગયું, ગોલ બદલાઈ ગયો વસ્તુનો કે જે પણ ગ્રુપનો, અને ગ્રુપ રહ્યું પણ લીડરશિપ બદલાઈ ગઈ. હા, ના, હું તમને સેટ કરેક્ટ કરું
કે નબળા લોકોને બહાર નથી કાઢવામાં આવતા. ઘણી વખતે સંખ્યાબળ મહત્વનું હોય કે આ 50 માંથી 30 જણા આમ માને છે એવું સાબિત કરવું છે, તો નબળા લોકો જે પોતાની બુદ્ધિથી વિચારતા ન હોય એવા લોકોને હું મારી જોડે લઈ લઉં. કારણ કે જે સબળા છે તો મારા નેગેટિવ મુદ્દા જાણી જશે એટલે મને સહકાર નહીં આપે. એટલે જે નાદાન છે, ભોળા છે, થોડાક મૂર્ખ છે, અણસમજુ છે, એવા લોકોનું હું ગ્રુપ બનાવીશ અને સમર્થ માણસની વિરુદ્ધ મારું સંખ્યાબળ મોટું કરીશું. એટલે દરેક વખતે નબળા લોકોને દૂર કરવામાં આવે છે એવું નથી. હા, મારો હેતુ કોઈ સારું ક્રિએટિવ કામ કરવાનું હશે ને તો હું નબળા બાળકોને દૂર રાખીશ કે ભાઈ આ કામ આ લોકોથી નહીં થાય. આમાં તો સમર્થ માણસોનું કામ છે. પણ જયારે સંખ્યા મહત્વની હોય, આપણે ઇલેક્શનમાં સંખ્યા મહત્વની છે. ધારો કે મારે કોઈને હરાવવો છે તો જે આવે, મને ખબર છે કે ભ્રષ્ટાચારી છે એને મારે જોડે રાખવો પડે, કારણ કે અહીં સંખ્યાબળ મહત્વનું છે. આ ગ્રુપિઝમમાં તો સંખ્યાબળ જ આવશે. જો સારા માણસો ભેગા થશે તો ઇઝમ વાળા નહીં હોય. ના કદાચ આ તો ઇઝમ પોઝિટિવ હશે એમ. નબળા માણસો કદાચ એવું બી હોઈ શકે કે એ એવા નબળા માણસોને નહીં પસંદ કરે કે જે બંને પાર્ટીનું સાંભળતા હશે ને ડિસિઝન નહીં લઈ શકતા હોય. એ એવા નબળા માણસોને પસંદ કરશે કે જે પોતાના એના ભક્ત હોય, જે એનું કયું આંખ બંધ કરીને સાંભળતા હોય. હવે કેટલાક લોકો એવા પણ હોય, હવે ન સામાજિક કહીએ તો આજે બીજો એને બીજું સમજાવશે તો કદાચ એ ત્યાં જતો રહેશે. એવું એ થાય છે. પણ આ એવા લાલચુ હોય, લાલચુ માણસ હોય. લાલચુ માણસ તો બધું છૂટે, એ તો રહેશે. આપણે ચાર પેલા કહેવાય છે ને, સામ દામ દંડ અને ભય, આ બધા વસ્તુ એવી છે કે માણસને ચલિત કરી નાખે. એટલે જ્યારે આમાં છે ને ઘણું બધું, આજે ઈગો જે તમે પહેલા વાત કરી એ પોઈન્ટ બી મને બહુ ગમ્યો કે ધીસ ઇઝ ઈગો વિચ પ્લેઝ રોલ. અહંકાર જે છે ને વ્યક્તિનો, એ પણ આમાં ગ્રુપિઝમમાં બહુ ભાગ લે છે કે એનો એક છુપો અહંકાર બી પોષાતો હોય છે કે મારી જોડે બધા છે, તારી જોડે કોઈ નથી, કે તને અમે બધાએ મળીને કાઢી નાખી છે એક વ્યક્તિને કે જે બી ગ્રુપને. તો એ અમુક ગ્રુપનો એ અહંકાર પોષાતો હોય છે. અને ઘણી વાર એવું બી હોય છે કે એમને છે ને પોતાની ફેમ કે પોતાની જે પણ સિદ્ધિઓ શેર નથી કરવી હોતી, એટલે પણ એ અમુક નાનકડું ગ્રુપ બનાવીને બેસી જાય છે. અને એમને એ કદાચ ડર પણ લાગતો હોય છે કે કોઈ બીજી વ્યક્તિ આવી જશે ને તો કમ્પેરિઝન ચાલુ થઈ જશે. એટલે એના કરતાં હું એવા જ લોકોનું ગ્રુપ બનાવું કે જે મારા જેવા જ હોય અને એ અમે સાથે ને સાથે જ રહીએ, એટલે ત્યાં એક લેવલ જ આવી જાય પછી. અને એને કારણે જ્યારે ગ્રુપિઝમ આવે છે ને ત્યારે તમે આગળ નથી વધી શકતા, તમે ઠેરના ઠેર રહી જાઓ છો. કારણ કે તમે તમારા જેવા લોકોનું વર્તુળ બનાવી લીધું અને એકબીજા માટે તમે તાળીઓ પાડી લીધી, એટલે કોઈનોય પ્રોગ્રેસ ના થયો. તમે પોતાની સાથે કમ્પેરેટિવ બી કંઈક લઈ આવો અને એને પોઝિટિવલી ઇવેલ્યુએટ કરો તો કદાચ એક માણસ આગળ જશે ને એનો હાથ પકડીને તમે પણ હજી આગળ જતા રહેશો. ક્યારેક ઘણીવાર એવું થતું હોય છે કે બધા એક સાથે આગળ ન જઈ શકે, એક માણસ જે સબળો હોય એ ઉપર જાય અને પછી હાથ પકડીને બધાને ઉપર લઈ આવે. તો ગ્રુપમાં આ ઘણીવાર નથી થતું કે બધા ઠેરના ઠેર રહી જાય છે. એમને ત્યાં ને ત્યાં એમની મજા આવતી હોય છે, પણ જ્યારે એમને રિયલાઇઝ થાય છે કે બીજા લોકો ઘણા આગળ વધી ગયા ત્યારે બહુ મોડું થઈ ગયું. નેગેટિવ ગ્રુપિઝમની જેમ આપણે વાત કરીએ છીએ ત્યારે લગભગ છે ને એ અટકી જ જાય છે. એમનું તો બીજાના તો લક્ષ્ય બિંદુમાંથી તમે નીકળી ગયા, પણ પોતાનું લક્ષ્ય બી પૂરું ઝીરો થઈ જાય છે. એમાં તમે સમય, શક્તિ બધાની રીતે પછી વેડફાટ કરી નાખ્યો. એટલે કલેક્ટિવ રીતે જોવા જઈએ તો એ નુકસાન ભર્યું જ છે. ભલે તમારે એવું હોય કે મોટું લક્ષ્ય છે અને એને પાર પાડવાનું થોડુંક લાંબુ છે, પણ તો બી ધીરે ધીરે આગળ વધે છે. અને કોઈ વ્યક્તિ જે કદાચ આગળ જોઈન થયું છે તમારા ગ્રુપમાં, પણ એ બહુ સારું શીખાવું છે, તો એ તમારી સાથે રહીને શીખીને બી આગળ વધી જશે અને એ તમને જ પહેલા કામ આવશે. તેની જગ્યાએ જ્યારે ડિસ્ટ્રેક્ટ કરવામાં આવે છે લક્ષ્યથી, તો એને કોઈક ભળતી જ એક્ટિવિટીમાં ઘુસાડી દેવામાં આવે છે જેનો કોઈ ઉપયોગ નથી હોતો. જેમ કે અચ્છા આપણે મળશું, ખાઈશું, પીશું, એન્જોયમેન્ટ કરશું, એટલે ઓલું ટેમ્પરરી બધાને મજા આવી જાય છે. એકવાર મળ્યા, બીજી વાર મળ્યા, ત્રીજી વાર મળ્યા, કામ કે ને ખાધું પીધું, પણ રાજ નથી કર્યું, ખાલી ખાઈ પીને પાછા આવી ગયા એમ. અને એ કરીને એમનો સમય બધું વેસ્ટ થઈ જાય. અને બીજું શું થાય છે કે જે લોકોને અળગા કરવામાં આવ્યા હોય છે તો એ લોકો તો પોતાનું બીજું લક્ષ્ય બી ગોતી લેતા હોય છે.
જે કદાચ આ લક્ષ્યથી કદાચ એનાથી મોટું લક્ષ્ય બી એ લોકોને મળી જાય છે. કારણ કે ત્યારે શું હતું કે ત્યારે એમની શક્તિ, સમય બધો આ લક્ષ્યમાં પડ્યો હતો. હવે એ લક્ષ્યથી તો એમને અલગ કરી દેવામાં આવ્યું, તો એનું તો પોતાનું એનું જીવનનું આપણે કહીએ ને કે એના સંસ્કારો કે શિક્ષણ કે જે છે કે એ તો પાછું શોધી લેશે બીજું કશું, અને એને બીજું બી મળી જશે. બીજા આવા ઘણા વ્યક્તિઓની એને મુલાકાત બી થશે કે જેમ કે એ લોકો પણ આવા જ કોઈક લક્ષ્યમાંથી બહાર નીકાળી કાઢવામાં આવ્યા હોય છે, તો એ લોકો પોતાની ટીમ બનાવશે, ગ્રુપ નહીં બનાવે. કરેક્ટ. અને ટીમ બનાવશે, અને ટીમ અને ગ્રુપમાં પછી આ જ ફરક પડે છે. ટીમમાં શું હોય છે કે દરેક જણ પોતાના એક લક્ષ્ય સાથે ચાલતું હોય અને એક મોટા લક્ષ્યને પૂરું કરતું હોય છે. જ્યારે ગ્રુપમાં છે ને લક્ષ્ય વેચી નાખવામાં આવતું હોય છે, અને ટીમમાં છે ને દરેકને પોતાનું લક્ષ્ય હોય છે, અને એ લક્ષ્યનું આખું મોટું એક સર્કલ બનીને એક મોટું લક્ષ્ય બને છે. સો એનો વધારે ફાયદો થઈ જતો હોય છે. બરાબર. ગુજરાતીમાં એના માટે સમૂહ અને ટોળું બે શબ્દો છે. સમૂહ એ ક્રિએટિવિટી માટે હોય અને ટોળું એ પથ્થરબાજી માટે હોય, એટલે નેગેટિવ નકારાત્મક કામ માટે હોય. એટલે ટોળું ભેગું વળે, અને ટોળાને તમાશો હોય ત્યાં ટોળું વળી જ જાય. એમ તમાશો જોવા જ ભેગા થયા હોય, ટાઈમ પાસ કરવા માટે ગ્રુપ બન્યા હોય. ઘણી વખત મને એમ થાય કે કોઈ 50 વ્યક્તિ 1 કલાક માટે ભેગા થયા તો 50 કલાક ભેગાનું એક સામર્થ્ય પેદા થયું. તો એ 50 કલાક આજે હું કંઈક કામ કરીશ તો કંઈક નીકળશે. સો 50 hours ઓફ હ્યુમન, મતલબ 50 હ્યુમન અવર્સ, તો એની તાકાત કેટલી હોય. અને એ જો તાકાત કદાચ અડધી પણ નથી યુઝ થતી ને, ત્યારે એક દુઃખ થાય છે. લગભગ બધાને કંઈક ને કંઈક કોન્ટ્રીબ્યુશન કરવાની બી ઈચ્છા હોય જ છે. આજે અમે લોકો કામ કરતા હોઈએ ને ઘણી વખત અમારા જે કામ જોઈએ ને બધા કે અરે મને પણ કહેજે હા કઈ કામ હોય તો, અમે પણ કોન્ટ્રીબ્યુટ કરશું, આમ કરશું. કોન્ટ્રીબ્યુશન ઇઝ અ નેચરલ ફિનોમિનન, એમ એટલે નેચરલ ફિલિંગ છે લોકોની. લોકોને પણ ગમતું હોય છે, પણ એક સ્ટેપ આગળ ક્યારે બી વધી નથી શકતા. ખોટી શરમ આવી જાય કે તું કર તો હું કરું, આમ કરે તો એ કરશે. બસ આ વસ્તુમાંથી જ્યારે કોઈ ઓળખશે ને ત્યારે એમ લાગશે કે ના સાચે આગળ વધી ગયું. હવે તમે આમ વિચાર કરો કે આજે ગૂગલ છે, ફેસબુક છે, આ બધા જે છે એ કેટલા વ્યાપક થઈ ગયા. ખાલી એક અમેરિકામાં એક નાના ગેરેજમાંથી જે ચાલુ કર્યું. એમેઝોન પણ છે, પણ એ લોકોએ મહેનત કરી, સારું ટેલેન્ટ આવ્યું. ઠીક છે, નાની નાની ટીમો બની હશે, ત્યાં પણ થયું હશે, પણ થોડો કરીને આગળ વધ્યા. અને એ જે આગળ વધવાની પ્રોસેસ છે ને એના ઉપર લક્ષ્ય કોઈક સારી લીડરશિપ આવી, એવી ઘણી નાની કંપનીઓ હશે કે જેણે આવા લક્ષ્ય તો રાખ્યા હશે, પણ એ લોકોને કોઈને કોઈ કારણસર એ લોકોનું રહી ગયું અને આ લોકો આગળ વધી ગયા. તો જ્યારે આગળ વધે છે ને ત્યારે આપણને લાગે છે કે સાથ, સહકાર, સહયોગ, ટીમ વર્ક, એ બધું સંપ, એ બધું જ્યારે આગળ વધે છે ને ત્યારે એક બહુ સરસ વિશ્વ સર્જાય છે. એમાંથી સમાજ જ એમાંથી બને છે આખો. આમ તો આજે 2 ભાષા લઈએ તો 2 ભાષા કેટલી અલગ છે, પણ જે અનુવાદ 2 ભાષાનો જાણકાર હોય એ બંનેને જોડી શકે છે. હવે આજે ગૂગલ છે તો એ તો બધી ભાષામાં આવી ગયું. મને આ ભાષા સમજાય છે તો મને એ આપી બી દેશે, લેવડ દેવડ બી વધી જશે. તો એ આગળ વધતા આજે વિશ્વ કેટલું સરસ થઈ ગયું. તમે તો મહિલાઓ છો તો તમને આ બહેનોની કીટી પાર્ટી એ પણ એક ગ્રુપ જ હોય છે ને અલ્ટિમેટલી. એ શું હોય છે? હું તો જતી જ નથી. હું બી સાંભળ્યું તો હશે. જોયું છે. પહેલા તો મને છે ને અમુક ચીજો જ ગમતી નથી કે કીટી પાર્ટી એવી નથી કે એના માટે મારે કોઈક બધું કરવું પડે. એટલે ઘણી વખત એવું અમુક નોર્મ્સ હોય છે એ લોકોના, અને હવે તો એટલું બધું વધી ગયું છે કે કલર કોડિંગ, ડ્રેસ કોડિંગ, સ્ટાઇલ, આ તે, પણ શેના માટે એ તો સમજ હોતી જ નથી. ઘણી વખત એવું લાગે છે કે ફોટોગ્રાફ જ થાય છે, બીજું કશું જ નથી થતું. ભેગા મળી અને એક સ્ટાઇલમાં, એક પોઝમાં અને એક સરખા ડ્રેસ પહેરીને ફોટા પડાવવા. તો ફોટા પડાવવાનું લક્ષ્યમાં તો કઈ બહુ સિદ્ધિ નથી લાગતી મને. એટલે મને પણ આ પ્રશ્ન મારા મનમાં છે કે કોઈ કીટી પાર્ટીએ કોઈ સારું કામ કર્યું હોય એવું કોઈ દિવસ સમાચારમાં કે ક્યાંક જાહેરમાં મને જાણવા નથી મળ્યું. હા, ટાઈમ પાસ માટે હોય, તમે જે કીધું ખાધું પીધું, પણ રાજ ના કર્યું. હવે ઘેર ટાઈમ જતો નથી, એકલા જે દાવા બધા 5 પંચાયતીએ ભેગા કર્યા અને આગળ વધ્યા.
પણ એ ધારો કે કીટી પાર્ટીનું ગ્રુપ જે છે એ ધારે તો બહુ સારું કામ કરી શકે, મને એમ લાગે છે. કલાત્મક કામ પણ કરી શકે અને ક્રિએટિવ કામ પણ કરી શકે કે ભાઈ ચલો આપણે 10 બહેનો ભેગા થયા છે અને 3 બહેનો આ બાજુ 3 બહેનો આ બાજુ આપણે સમાજમાં સ્વચ્છતા માટે કંઈક વાત કરીએ, અનએજ્યુકેટેડ પીપલને ભણાવવા માટે કંઈક કરીએ, કોઈ સામાજિક જાગૃતિ લાવવાના મિશન સાથે કામ કરીએ. આવું કંઈક કરી શકે તો સારું છે. પણ મેં જેટલા ગ્રુપ આવી કીટી પાર્ટીઓ જોઈ છે એમાં કાં તો પેલી હાઉસી રમે, બીજા બધા હવે તો ત્યાં તો તમારે મુંબઈમાં ને મહારાષ્ટ્રમાં તો પીવાનું એ ચાલતું હોય તો ચાલતું હોય, બધી મજા કરવાની અને વિકુટા પડવાનું. અમારે ત્યાં અહીં તો નાસ્તા પાણી કરે અને પાછી પંચાયત કરવાની કે આના ત્યાં ગયા ત્યારે આ નાસ્તો હતો, આના ત્યાં આ તો લુખી જાય અને તો આવું નાસ્તો કરાવે. આ બધા શબ્દ પ્રયોગો આવા નવા સાંભળવા મળે આપણને. થોડાક સ્પર્ધાત્મક થઈ જાય છે, ભલે એ લોકોને એમ લાગે છે અમે મજા કરીએ. ઈર્ષા ના, જેમ પેલો હમ શબ્દ હતો ને, આમાં ઈર્ષા શબ્દ વધારે મહત્વનો બની જાય. ઈર્ષ્યા, ભલે ઈર્ષ્યા પણ કહી શકાય, પણ સ્પર્ધા બી એક ખોટી. આ ચીજમાં સ્પર્ધા કરવા જેવી છે જ નહીં, કારણ કે એમાં કશું મળવાનું નથી અને તમે ખોટી સ્પર્ધાઓ ઊભી કરી નાખો છો એકબીજા સાથે. જ્યારે આપણે કીટી પાર્ટી વર્ડ બોલીએ છીએ, કીટી એટલે લેડીઝ અને પાર્ટી એટલે પાર્ટી. તમે જો કામ કહો છો કે મારે કોઈ આનું કામ કર્યું, ભણાવવાનું કામ કર્યું કે કંઈક સારું કામ કર્યું, તો એમાં વર્ડ વપરાય છે સોશિયલ વર્ક. વર્ક જ્યારે આવે છે ને ત્યારે ખરેખર કામ કરવાનું આવે છે. અહીંયા તો પાર્ટી કરવા માટે જ આપણે ભેગા થઈએ છીએ. સોશિયલ વર્ક માટે ગ્રુપ જરૂરી નથી, એકલો માણસ બી સોશિયલ વર્ક કરે. પણ મારે તો કીટી પાર્ટીનો એક હેતુ બતાવું છું કે આવો હેતુ કરી શકે. હું તમને માનસિકતા જ સમજાવવાની કોશિશ કરી રહી છું. મને તો આ ફાધર વેલેસની વાણી તેવું વર્તન બુક વાંચી ને ત્યારથી તો મને શબ્દો પર એકદમ જ ખ્યાલ આવે છે કે શબ્દો તમારી સંસ્કૃતિને રેપ્રેઝેન્ટ કરે છે. એટલે જ્યારે તમે કીટી પાર્ટી વર્ડ વાપર્યો ને, એટલે પાર્ટી મીન્સ કે ઇટ ઇઝ અનધર ફોર્મ ઓફ એન્ટરટેનમેન્ટ, મનોરંજનનું સાધન છે. પાર્ટી આપણે ત્યારે જ કરતા હોઈએ છીએ કે આપણને મનોરંજન જોઈતું હોય છે, અને જ્યારે લેડીઝ ભેગી થઈને પાર્ટી કરે એટલે એને નામ કીટી પાર્ટી આપ્યું. એટલે એમાં તમે પાર્ટી ક્રિએટિવ કરી શકો છો. તમે કલર કોડિંગ કર્યું છે, બીનાએ કીધું કે ડ્રેસ, મેં તો હમણાં વચ્ચે એવું બી સાંભળ્યું, હવે હું પણ કોઈ કીટી પાર્ટીની મેમ્બર નથી અને હું ક્યારેય કોઈ બીજાની કીટી પાર્ટીમાં નથી ગઈ. અને રીઝન ઇઝ ધીસ ઓનલી કે મારી પાસે એટલો સમય જ હોતો નથી કે હું 2 કલાક ખાલી બેસીને પાર્ટી કરું. અને મને વેડફાટ લાગતો હોય છે સમયનો કે 2 કલાકમાં તો હું બીજા કેટલા કામો કરી લઉં. આપણે કોઈ પ્રસંગે જતા હોઈએ છીએ ને ઉજવણીના, તો ઘણીવાર એ સોશિયલ પણ હોય છે કે એ રિસ્પોન્સિબિલિટી હોય છે કે બીજા સાથેનો સંબંધ જાળવવા આપણે જતા હોઈએ છીએ. કોઈના લગ્નની પાર્ટીમાં, કોઈની બર્થડેની પાર્ટીમાં, તો એમાં ઘણીવાર સંબંધ બી આવી જતો હોય છે. અને આપણે કરતા હોઈએ છીએ પોતાની પાર્ટી, તો આપણે એક મનોરંજન આપણું કરવું હોય છે કે આપણે મિત્રો સાથે એન્જોય કરવું હોય છે. પણ વેન કીટી પાર્ટી કમ્સ, ઇટ કમ્સ કમ્પલ્શન કે તમે ગ્રુપના મેમ્બર થઈ ગયા અને જે દિવસ નક્કી થયો એ દિવસે તમારે ફ્રી પણ રહેવું પડે, અમુક જાતના ખર્ચા પણ કરવા પડે. આજે એ પણ એક બર્ડન થઈ જાય છે. મને ખરેખર એ ભાર લાગે કે અમુક જાતનો જ ડ્રેસ પહેરીને બધાએ જવાનું છે, તો એના માટે મારા 15 દિવસ તો એમાં જાય કે મારે આવું લાવવું પડશે, અહીંયા જવું પડશે, શોધવા જવું પડશે. આ બધામાં તમે એક્ટિવ થઈ જાઓ. પ્લસ જે સ્પર્ધાની વાત કરી કે હા, રિપીટ નાસ્તો ન થવો જોઈએ. એક જણના ઘરે થયો તો આખું વર્ષ જો એ નાસ્તો બીજા કોઈએ બનાવ્યો તો એની વાતો થાય. એટલે ઓવરઓલ મને તો એ બહુ સ્ટ્રેસફુલ લાગે છે અને મને તો બિનજરૂરી સ્ટ્રેસ લાગે છે આ બધાનું. એટલે મારે તમને એ જ કેવું છે કે તમે જે પાર્ટી એટલે મનોરંજન કહો છો, તો ત્યાં મનોરંજન નથી હોતો, સ્ટ્રેસ હોય છે. આમાં એવું છે ને કે ઘણાની જેની પાસે સમય જ સમય હોય તો એને કરવા માટે કંઈક એક્ટિવિટી જોઈએ, તો ત્યારે એમને એ એક્ટિવિટી લાગે છે. પણ મારી પાસે જ્યારે બહુ બધી એક્ટિવિટીઝ છે તો મને એ સ્ટ્રેસ લાગે છે. સી ધીસ ઇઝ ઓલ્સો રિલેટિવ. નવરાઓનો કારોબાર છે, આ નવરાઓનો કારોબાર છે. પણ મને જ્યાં કશું મળતું જ નથી અને મનોરંજન પણ નથી, મનોરંજનના નામે પણ મીંડું છે. ના ના, ગોસિપ તો કેટલી બધી કરવા મળે, એકબીજાની વાતો કરવા મળે, નિંદા કુતલી પણ એક જાતનું મનોરંજન જ છે. તો મનોરંજન એક નવો પ્રકાર આજે આપણે બજારમાં મૂકીએ, નિંદા કુતલીનો. યસ, જેમાં કોમેડી એ સમબડીઝ ટ્રેજેડી, તો આ કોઈકનું મનોરંજન એ બિચારે બીજાનું કોઈકનું વાટવાનું થઈ જાય છે, પણ એમાંય મજા આવતી જ હોય છે. તને ખબર છે આમ થયું? મને તમે કીધું
કિટ્ટી પાર્ટી તમે કીધું ને ત્યારે મને ખાલી એક કિટ્ટી પાર્ટી હમણાં યાદ આવી. તો હું દિલ્હી રહેવા ગઈ હતી ને ત્યારે એ લોકોની સોસાયટીમાં પહેલી વખત જયારે નવી આવી હતી ત્યારે મારા પડોશી બહુ સારા હતા, એટલે એમણે કીધું કે એની વહુને કીધું કે તું આને લઈ જજે, નવી આવી છે તો બધા જોડે મિક્સ થાય. તો એક વખત હું ગઈ અને પછી બીજી વખત એ લોકોએ કીધું કે સાડી પહેરવાની છે બધાએ. હવે મારા તો ડે ટુ ડે લાઈફમાં સાડી હું પહેરતી નથી, એટલે મારે તો આખું બધું તૈયારી કરવી પડે અને કર્યું તૈયાર અને ગઈ અને જોયું તો લગભગ 10% લોકો એવા હતા કે જેને સાડી નહોતી પહેરી. એનું કારણ એ હતું કે એ લોકોને મોડર્ન દેખાવું હતું, પેન્ટ પહેર્યું અને ટી શર્ટ. તો મને ત્યારે પોતાને જ ખટકો લાગ્યો કે એ લોકોને મોડર્ન દેખાવા માટે એ લોકોને એક્ઝામ્પશન છે કે ભાઈ એ લોકો ના પહેરે ને રૂલ તોડે, તો પછી મારે શું કરો એટલી મહેનત કરવાની? મને તો કઈ ફરક જ નથી પડતો. તે દિવસથી મેં જવાનું જ બંધ કરી નાખ્યું કે જ્યાં રૂલ્સ સારા લોકો, સભ્ય લોકો કે મોડર્ન લોકો એટલે થોડાક શિક્ષિત હોય એ લોકો જ ના ફોલો કરતા હોય તો કદાચ આ રૂલ્સ બધા કઈ કામના જ નથી. તો પછી આ આખું લક્ષ્ય વગરનું જ કાર્યક્રમ છે, એમાં મારે સમય વેડફવો જ નથી. તે દિવસ પછી મેં બંધ જ કરી નાખ્યું, જતી જ નથી હવે. તમે એવું કોઈ કિટી પાર્ટી નું ગ્રુપ જાણો છો કે જેમાં 50 વર્ષથી નીચેના અથવા 35 વર્ષથી નીચેની બહેનો જોડાતી હોય? જનરલી છે ને ફેમિલીના જે કિટી ગ્રુપ હોય છે ને, બહુ મોટી સંયુક્ત કુટુંબ હોય, બહુ મોટા ફેમિલીઝ હોય છે ને, એ લોકોના બી કિટી હોય છે અને એમાં પછી નાનેરી વહુઓ બી જોડાતી હોય છે એઝ અ કમ્પલ્શન, ફેમિલી ટ્રેડિશન કે વોટ એવર યુ મે સે. હવે એ અલગ વાત છે કે હું ને બીના તો અમારા ફેમિલીના કિટી ગ્રુપમાં બી નથી, દેટ ચોઇસ વી હેવ મેડ. એ બરાબર છે, પણ આવી રીતે પણ નાની છોકરીઓ જોડાતી હોય છે એમાં, આવા કિટીમાં. એમાં સારું એ હોય છે કે મોટા પાસેથી ઘણું જાણવા મળે છે, શીખવા મળે છે અને રીત રિવાજો બી સારું મળશે, એની ના નથી. પરિવારનું ક્યારે બી થાય છે ને તો એમાં નુકસાન બહુ ઓછું થતું હોય છે, ક્યાંક ને ક્યાંક સારું જ થતું હોય છે. લક્ષ્યમાં તો પરિવાર જ રહ્યો ને. આમાં તમે ભલે ફન કે એન્ટરટેનમેન્ટ કર્યું પણ એક પરિવારનું કેન્દ્ર બિંદુ લઈને જ બેઠ કે આપણે આ પરિવારના છીએ એટલે આપણે મળીએ છીએ, તો એમાં લગભગ સારું જ હોય છે. જ્યાં સુધી લક્ષ્ય સારું હોય છે ને ત્યાં સુધી વાંધો નથી આવતો. તમે કહ્યું ને કે શીખવા મળે છે, માત્ર શીખવા નથી મળતું પણ પરફોર્મ કરવાની પણ તક મળે છે, પ્લેટફોર્મ પણ મળે છે. ક્યારેક આપણી પાસે કોઈ ટેલેન્ટ હોય, સારું ગાવાની, વક્તવ્યની કે બીજી કોઈ પણ, તો એ રજૂ કરવાની તક પણ મળતી હોય છે. કિટી પાર્ટીમાં છે ને અમુક વાર ગેમ્સ બહુ સરસ રમાડાતી હોય છે. નવી ગેમ્સ લાવે છે, કારણ કે અમુક વાર અમારે પછી ફેમિલી ગેધરિંગ હોય ને ત્યારે એ લોકો અમને કે અમે કિટીમાં આ ગેમ રમ્યા હતા અને અમને મજા આવી હતી. અમારી સોસાયટીમાં તો આવા ગ્રુપ્સ બનતા હોય છે પણ પછી એના નામ કિટી પાર્ટી નથી હોતા, એના પછી નામ ગેમ્સ ગ્રુપ હોય, એવું બધું બી થાય છે કે બધા બેસીને બોર્ડ ગેમ રમે. એવું બી એક ગ્રુપ છે જે મને હવે જોડાવાની ખરેખર ઈચ્છા છે. તો આવા પોઝિટિવ કોઝ બી હોઈ શકે છે પણ બહુ ઓછા હોય છે. એટલે મનોરંજન માટેના ગ્રુપ હોય તો કઈ ખોટું નથી. અલ્ટિમેટલી તો માણસે એની પણ જરૂર તો છે જ, એને બધી દસરડા કરીને માણસ થાકે ત્યારે આની જરૂર પડે, પણ આપણું મનોરંજન બીજાના માટે ત્રાસરૂપ ન હોય આટલું જરૂરી છે. બરાબર. તમે ગામડાઓમાં જોયું છે તો ચોરા આગળ બધા લોકો ભેગા થતા, ચોરો એ ગ્રુપનું જ એક નામ છે. પછી મેળો શબ્દ, પન્નાલાલ પટેલની કોઈ પણ નવલકથા વાંચો તો એક વખત તો મેળો આવે જ. એમાં એક માણસ બીજા માણસને મળે, આ પણ એક અનોખી ઘટના છે. બાકી અનેક માણસોના ટોળામાં, ભીડમાં માણસ કોઈને મળી નથી શકતો અને ભીડમાં માણસ એકલો હોય છે અને એકલા માણસની પણ ભીડ હોય છે. આ તાત્વિક લેવલની વાત થઈ છે, પણ માણસને મળે એનો એક આનંદ હોય છે. એ આનંદ માણવા માટે પણ આવા ગ્રુપ બનતા હોય, નિર્દોષ આનંદ માટે. બસ એ કશું જ નથી, હું મળું, તમે મળો, આપણે વાતો કરીએ અને છૂટા પડીએ. દરેક વખતે કશું પરિણામદાયી હોય જ એ જરૂરી નથી. એટલે ગામડામાં તો આવા મેળા વર્ષે અમુક વખતે ભરાતા. એમાં જન્માષ્ટમીના મેળા બહુ વખણાય કે જન્માષ્ટમીના દિવસે બધા આનંદ કરે, ભેગા પીપુડા ખરીદે, મીઠાઈઓ ખાય, એકબીજાને ભેટે વળગે અને મજા કરીને ઘેર આવે પાછા. હવે તમે જો આજે કેવી પરિસ્થિતિ થઈ છે કે માણસને આર્થિક બાબતોમાં, કમાવાની બાબતના કારણે કે બીજી કોઈ કારણે એ એકલો પડતો જાય છે. હવે કુટુંબો પણ વિભક્ત થયા એટલે છૂટો પડતો ગયો માણસ. પતિ પત્ની નોકરી કરતા હોય, બંનેને ટાઈમ જુદા હોય, એટલે ઘેર આવે ત્યારે બે પતિ પત્ની પણ સાથે ન મળી શકતા હોય. આવા સંજોગોમાં
શું કરવું? એટલે આ સોશિયલ મીડિયાનું ગ્રુપ આવ્યું તો એ થોડીક એના માટે રાહત લઈને આવી છે કે નહીતર તમે ગડપણમાં માણસ એકલો થઈ જાય. છોકરાઓ બધા એમના કામ ધંધામાં છે અને માણસ હવે એકલો પડી ગયો છે. આખી જિંદગી એને બહુ જ બધાની સાથે રહીને ગાળી છે, બધાને ઘણાનું કામ કર્યું, ઘણાની પાસે કામ લેવડાવ્યું, સહાય કરી, બધું કર્યું, અને હવે પોતે હાથ પગ ચાલતા નથી ને પથારી વશ છે કે બીજા કોઈ કારણે એકલો પડી ગયો છે માણસ. ત્યારે જો આવા વોટ્સએપના ગ્રુપ પણ હોય કે સોશિયલ મીડિયાના બીજા પ્લેટફોર્મના કોઈ ગ્રુપ હોય તો એને થોડી હૂંફ મળતી હોય છે, એમાંથી થોડીક જીવવાનો ઓક્સિજન મળતો હોય છે. રોહિતભાઈએ જે કહ્યું કે એલ્ડરલી પીપલ માટે ગ્રુપ્સ એ બહુ જરૂરી છે, અને હું ઘણીવાર જોઉં છું કે ટિપિકલી જ્યારે જીવનસાથી વિદાય લે છે ને ત્યારે અચાનક એક શૂન્યાવકાશ થઈ જાય છે, અને એ ટાઈમે જે પણ એકલી પડેલી વ્યક્તિ હોય એ જો જલ્દીથી ગ્રુપમાં ન જોડાઈ જાય ને તો એ ડિપ્રેશનનો શિકાર થઈ જાય છે. મારી સામે 2-3 એક્ઝામ્પલ્સ છે. મારી જ એક બહેનપણી જે 45 વર્ષની ઉંમરે વિધવા થઈ, બધું બરાબર, એને કામ કરવાની જરૂર નથી, 6 મહિના તો એણે નવો કોર્સ પણ કર્યો, ભણવા પણ ગઈ કે ચલો હું આ રીતે થોડો મારો સમય પસાર થશે. પણ હવે ફાઇનલી એવું થઈ ગયું છે કે એણે સરસ 4-5 ગ્રુપ્સ જોઈન કરી લીધા છે. એક ગ્રુપ છે ફિલ્મો જોવા માટે, એક ગ્રુપ છે બહારગામ જવા માટે, એક ધાર્મિક મંડળ છે, એક આવી રીતે કિટી પાર્ટી છે. કારણ કે શું થઈ જાય છે કે જે હવે 45-50 વર્ષની વ્યક્તિ હોય, એના છોકરાઓ 20-25 વર્ષના તો થઈ ગયા હોય ને, એમની પોતાની લાઈફ હોય છે, અને ઘણીવાર જો જીવનસાથી હોત તો 2 જણા જાતે કંઈ બી મેનેજ કરી લીધું હોત, પણ સાવ એકલા પડી જાય છે ને ત્યારે પછી આવા ગ્રુપ્સ કમ એઝ અ સપોર્ટ. અને ખાસ કરીને ઇન્ડિયામાં શું થાય છે કે વિમેન માટે સોશિયલી અઘરું થઈ જાય છે. જો એ બહુ અન્ય પુરુષો સાથે દેખાય અથવા એવા ગ્રુપ્સમાં દેખાય જ્યાં પુરુષો હોય તો ઘણીવાર આંગળી ચીંધાય છે એની સામે, ભલે એ વ્યક્તિ સારી હોય કે કંઈ જ ન કરતી હોય તો પણ. એટલે સોશિયલ સિક્યોરિટી માટે પણ આવી સ્ત્રીઓ માટે લેડીઝ ગ્રુપ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. એટલે આ મારી બહેનપણી જે છે એણે એ પ્રિસાઇસલી મને કહ્યું કે મેં બધા લેડીઝ ગ્રુપ જ જોઈન કર્યા છે, સો દેટ કાલે સોશિયલી મારા સામે કોઈ આંગળી ચીંધી ન જાય કે તું ફરવા જાય છે કે આમ કરે છે કે તેમ કરે છે. હવે સમાજ એટલો તો ગ્રો થઈ ગયો છે કે એને વસ્ત્રોમાં કે એવા કોઈ મર્યાદાઓ હવે નથી કે ભાઈ અમુક ટાઈપના જ કપડાં પહેરવા કે અમુક જગાએ જવું કે ન જવું, એવી બધી મર્યાદાઓ હવે નથી. પણ એકલું ક્યાં જાય માણસ, અને જનરલી એવું બી થાય જ છે કે હવે 50 જણનું ગ્રુપ હોય ને તો 10% ગેરહાજરી તો બધાની હોય, અથવા 25 જણનું ગ્રુપ હોય તો 5 જણાને તો કંઈ ને કંઈ નડતું જ હોય, પણ બીજા 10-12 જણા તો એવા હોય કે જે ફ્રી હોય, એટલે એક એક્ટિવિટી જે બી ધારી હોય એ આગળ તો વધી જાય. તો આ ટાઈપના ગ્રુપ્સ એ સમાજ માટે પોઝિટિવ થઈ ગયા છે. લેડીઝ લોકોમાં પણ એવા ગ્રુપ્સ હવે બની રહ્યા છે 70+ના 65+ના, જે ખાલી બેસીને કોઈ પણ એક્ટિવિટી કરે, જેવી રીતે કોઈને સ્પીકરને બોલાવે અથવા એ લોકો ગેમ્સ રમે કે હાઉઝી રમે અને નાસ્તો રાખે. તો આવી જે એકલી લેડીઝ માટે આ ટાઈપનું એન્ટરટેનમેન્ટ ઇઝ ઓલ્સો ગોઈંગ પોઝિટિવ. કારણ કે અધરવાઇઝ શું થઈ જાય છે કે એ લોકોને કોઈ ઘરમાં પણ એટલું બધું વાતો કરવાવાળા માણસો કોઈ ફ્રી હોતા નથી, અને બહારનું નોલેજ મળવાનું બંધ થઈ જાય છે કે નવું શું ચાલે છે. હવે દરેક વ્યક્તિ કંઈ સોશિયલ મીડિયા પર એક્ટિવ નથી હોતી, કે દરેક વ્યક્તિ કંઈ ન્યૂઝપેપર વાંચતી નથી, કે દરેક વ્યક્તિને ખબર નથી હોતી કે ફેશનના ટ્રેન્ડ કેવી રીતે ચેન્જ થયા. આજે ફેશન એટલે જે આપણે સૌંદર્યમાં બી લીધું કે લેડીઝને ફેશનનો શોખ હોય જ, પછી ભલે ને એ 80 વર્ષની સ્ત્રી હોય તો એને ફેશનનો શોખ તો હોવાનો જ છે. તો આવા બધા ગ્રુપ્સમાં એને ટ્રેન્ડ્સની ખબર પડતી હોય છે, પ્લસ નવી ડિશિસ. તો હું આ કિટી પાર્ટીનું હું પોઝિટિવ બી લઈશ કે કિટી પાર્ટી હોય કે ગ્રુપ્સ હોય તો તમને નવી ડિશિસ ટ્રાય કરવાનું ઓપ્શન બી મળતું હોય છે કે અરે વાહ, હવે ચાઇનીઝ કે ઇટાલિયન કદાચ મારા ઘરમાં તો બનતું જ ન હોય, પણ હું જ્યારે કોઈ આવા ગ્રુપમાં જાઉં અને મેન્યુ નક્કી કરનાર વ્યક્તિ સરસ હોય ને દર વખતે ફરફરતી ડિશ ઇન્ટ્રોડ્યુસ કરતી હોય તો તમને કંઈક નવું ખાવા પીવાનો પણ ચાન્સ મળે છે. અને બધી લેડીઝ, એલ્ડરલી લેડીઝ ઘણીવાર હોટેલ્સમાં, રેસ્ટોરન્ટ્સમાં નથી જતી હોતી, તો એના માટે આ બધું બહુ પોઝિટિવ જાય છે કે કોઈ સ્પીકર આવીને પણ કંઈ વાત કરે
કે વૃદ્ધાવસ્થામાં હા, તમારે બરાબર. કેવી રીતે ટેકલ કરવું, અથવા કોઈ ગેમ્સ રમાડે, અથવા કોઈ ધાર્મિક સ્થાનની પિકનિક ઓર્ગેનાઇઝ થાય. તો આવા જ્યારે ગ્રુપ્સ બનતા હોય છે ને તો એ બહુ સારા છે કમ્યુનિટી માટે. અને સિનિયર સિટીઝન ગ્રુપ પણ કઈ કહેવાય. હા. અને ગાર્ડનમાં લોકો મળતા હોય છે, દરરોજ સાંજે 6 વાગે 7 વાગે મળે, થોડું ચાલે કે વાતોચીતો કરે. એમાં પાછા કોઈ સારા ઓફિસર હોય તો એના અનુભવની વાતો કરે, રિટાયરમેન્ટ લીધા પછી Yes. સરકારી સારી હોદ્દા ઉપર હોય અને કેવા કેવા અનુભવ એને થયા હતા. આ બધી વસ્તુઓ બહુ જાણવા જેવી હોય છે. અને એમાં ક્યારેક આપણા જેવા માણસો જો ક્યારેક વચિંતા બી ગયા હોય તો એમની પાસેથી ઘણું જાણવા મળતું હોય છે. કારણ કે એને આખી ઉંમર ખપાવી છે. ભલે જે એને કારોબાર કર્યો, જે એને નોકરી કરી, એ વસ્તુ જુદી છે, પણ એના પોતાના અંગત અનુભવો હોય છે. એટલે આ સિનિયર સિટીઝન નું ગ્રુપ પણ એક બહુ સારી વસ્તુ છે. બાળકોનું પણ ગ્રુપ હોય, એ નિશાળમાં જતા હોય તો 4 છોકરા આમ રમતા હોય, 4 આમ કરતા હોય, ત્યાંથી માંડીને એ માણસ છે ને એકલો રહેવા ટેવાયેલો નથી ને, એ સામાજિક પ્રાણી છે. એને સમાજ જોઈએ છે. સમાજ એટલે મારા જેવા બીજા થોડાક માણસો મારી સાથે હોય, જેની સાથે હું વાતો કરી શકું, જેની વાતો સાંભળી શકું. બાળપણથી એને ગ્રુપ જોઈએ. તમે જોજો સાવ નાના બાળકોને પણ તમે કોઈ લગ્નમાં કે એમાં જશો ને તો તમે બધા આપણે બધા એક બાજુ હોઈશું અને છોકરાઓ એની મેળે ભેગા થઈ ગયા હશે, કોણ કોણ એકબીજાને ઓળખતા નહીં હોય, પણ એ માર્યું ને પાનું શર્ટ ખેંચીને આમ તોફાન મસ્તી, પણ એ ગ્રુપ બનતું હોય છે એમનું. ક્ષણિક ગ્રુપ, શાશ્વત ગ્રુપ બધાય નથી હોતા, ક્ષણિક ગ્રુપ છે. બસ પણ મજા કરવાની. બાળકોના ગ્રુપિઝમમાં એક નેગેટિવ પોઈન્ટ છે બુલી, દાદાગીરી. એ બાળકોને બહુ હેરાન કરતું હોય છે. એકલા સ્કૂલમાં બાળકોમાં જ હોય છે. બાળકોમાં વધારે હોય છે. એ છે ને દેખાતું છતું હોય છે, કારણ કે બાળકો હજી છુપાવતા શીખ્યા નથી. એટલે હા, એ very well. લોકોમાં એ લોકોમાં સામે દેખાતું હોય છે, આપણે ત્યાં છુપું બુલિઝમ હોય છે. પણ બુલિઝમની શરૂઆત બાળપણથી થઈ જતી હોય છે. સબળો છોકરો નબળા છોકરાને દબડાવે, એને ધમકાવે, એને મારે, વિધાઉટ રીઝન હેરાન કરે. અને આ બુલિઝમ ખાલી ફિઝિકલ નથી હોતું, સાયકોલોજીકલ પણ હોય છે. મેં તો એવું જોયું છે કે સ્કૂલમાં એકવાર એક ટીચરે આપેલા અમુક શબ્દો છોકરાઓને લખવા માટે કે તમે આ અમુક શબ્દો છે એમાંથી તમે વાક્ય બનાવીને લખો. તો ક્લાસમાં એક છોકરાએ બીજા એક નબળા છોકરાને તાકીને બધા જ વાક્યો એ પેલા છોકરાને જ લાક્ષીને જ લખ્યા કે આ આવું છે, આનું આવું છે, આનું આવું છે. બધા જ સેન્ટેન્સમાં એ જ છોકરાનું નામ અને શબ્દ સાથે એના વિશે ખરાબ લખેલું. ધેટ વોઝ બુલિઝમ. આ રીતે ઘણી જાતના બુલિઝમ સ્કૂલમાં થતા હોય છે. નાસ્તાના ડબ્બા ખાઈ જવા. અમુક છોકરા એવા હોય જ કે જે દાદાગીરી કરીને સારો જેનો ડબ્બો હોય એને અડધો ડબ્બો પહેલાને આપવો જ પડે. તો એ પણ એક જાતની દાદાગીરી છે. સારી વસ્તુ, મેં તો એવું બી જોયું છે કે સારી પેન્સિલ કોઈ લઈને આવ્યું, કે સારો કંપાસ બોક્સ લઈને આવ્યું, કે સારું રબર આવ્યું, તો એ છીનવાઈ જ જાય. અને એટલે બીજું છોકરું હોય ને એ ડરે કે મને આ છે ને સ્કૂલમાં નથી લઈ જવું, હું ઘરમાં રાખીશ. કારણ કે હું સ્કૂલમાં લઈ જઈશ તો પેલો જે દાદાગીરી મારનારો છોકરો છે કે છોકરી છે એ લઈ જશે. પછી બીજી પ્રકારની બુલિઝમ છે, કોઈને એકબીજાથી કમ્યુનિકેટ કરતા રોકવું, એકલા પાડવું. એ પણ બુલિઝમ જ છે. એક ગ્રુપને કે આખા ક્લાસને એવું કહી દે કે ફલાણી વ્યક્તિ સાથે નહીં બોલવું. અથવા તો બુલિઝમનો એક પ્રકાર મેં એવો બી જોયો છે મારી જ સ્કૂલમાં કે 2 ટ્વિન સિસ્ટર્સ, એને કોઈ દાદાગીરી મારનારી છોકરીએ કહી દીધું કે તમારે બેઉએ વાત નહીં કરવાની. હવે 2 સગી બહેનો હોય અને સ્કૂલમાં એક જ સ્કૂલમાં જતી હોય તો એણે વાત નહીં કરવાની સ્કૂલમાં. તો એટલી હદનું બુલિઝમ પણ મેં જોયું છે. હા, મારો એક અનુભવ કહીશ ને તો હું એને બહુ સારી કક્ષામાં રાખીશ. અમે લોકો 3 ફ્રેન્ડ્સ, એટલે એક બેન્ચ પર 3 જણા બેસતા હતા. તો એકને બીજી સાથે કંઈક વાંધો પડ્યો. એણે મારું નામ પોતાની સાથે રાખી અને ઓલી ત્રીજી સાથે ઝઘડો કર્યો. પહેલા પોતાનામાં બંને જણા ઝઘડ્યા, વધતો પછી ટીચર પાસે ગયો અને ટીચર પાસે બી આર્ગ્યુમેન્ટ્સ થઈ. હવે સિચ્યુએશન એવી થઈ હતી કે હું તો ચૂપ હતી, તો એક જણે એને મને પોતાના પક્ષમાં ખેંચી લીધી. મેં કઈ અવાજ નહોતો કર્યો કે આ ખોટું છે કે સાચું છે, કારણ કે મે બી આઈ વોઝ કન્ફ્યુઝ કે આ શું થઈ રહ્યું છે. કારણ કે બંને મારી માટે તો બંને સેમ હતી.
તો ઇવેન્ચ્યુઅલી એવું થયું કે જે છોકરીએ બહુ વર્બલ હતી એણે બહુ બધું કીધું ને, એટલે ટીચરે એમ કીધું કે હવે કાલથી છે ને આ ત્રીજી જે છોકરી છે ને, મારી જગ્યા ચેન્જ નહીં કરી, પણ જે ત્રીજી છોકરી છે ને એને બીજી જગ્યા આપી દીધી. અમારી પાછળ એક છોકરી બેસતી હતી અને એ છોકરીએ કીધું કે આ છોકરી તો ન્યુટ્રલ જ છે, તો એને વગર ફોકટની ઓલીની દુશ્મન કેમ બનાવી? કારણ કે ટીચરે એને છૂટી પાડી દીધી, તો એ છોકરીને થોડું ખરાબ બી લાગ્યું, એટલે એણે મારી સાથે બધા સાથે બોલવાનું બંધ કરી દીધું. તો બીજા દિવસથી જે પાછળ બેસનારી છોકરી હતી એણે આખી નવી તરકીબ વાપરી. મારી ચોપડી અમુક એના દફતરમાં, એની ચોપડી મારા દફતરમાં, અને એટલી કન્ફ્યુઝ કરું મારું ચપ્પલ અને એનું ચપ્પલ સાથે ક્યાંક બીજે મૂકી આવે, અને છેવટે બધા ભાગી જાય એટલે અમે બંને છેલ્લે ગોતા ગોતા ભેગા થઈએ. એક પોઈન્ટ એવું આવ્યો કે અમે બંને પાછા ફ્રેન્ડ્સ થઈ ગયા. તો મને આજ દિવસ સુધી આવો સરસ એક્ઝામ્પલ નથી મળ્યો કે જે ઝઘડો હતો પણ એનું સ્વરૂપ મોટું નહીં, નાનું કરી અને થોડું પોતાની હિંમત અને પોતાની અક્કલ વાપરીને બી બંધાનો સુલે કરાવી નાખ્યો. ઘણી વખત આપણે છે ને બધું જોતા હોઈએ છીએ પણ આપણે ચૂપ રહી જઈએ છીએ, કશું કરતા નથી. મને બહુ ગમશે કે એ વ્યક્તિને હું પાછી જિંદગીમાં મળું. આજે 35 વર્ષથી એને જોઈ નથી મેં એને. એ છોકરીને જે રીતે એને કર્યું ને, આજે બી યાદ કરીને એ ઝઘડો છે ને ઉલટાનો સારામાં મીઠાશમાં કન્વર્ટ થઈ ગયો. તેઓએ એવા બી તૈયારી રાખવી જોઈએ કે જો કોઈ વસ્તુની શરૂઆત છે અને એને ટાળી શકતા હોય તો પ્લીઝ મિસઅન્ડરસ્ટેન્ડિંગ દૂર કરાવી નાખો અને વાતને એટલું વધે નહીં કે એનું સ્વરૂપ ખરાબ ના. આઈ થિંક આજે બુલિઝમની આપણે જે વાત કરીએ છીએ તો એમાં ઘણીવાર પેરેન્ટ્સનો પણ થોડો રોલ આવી જાય છે કે જો એમને ખ્યાલ આવે કે એમનું સંતાન યા તો બુલી કરે છે યા તો બુલિઝમનો ભોગ છે, તો એને કદાચ બહુ નાના લેવલ પર સોલ્વ કરી શકાય છે સમજાવીને. કારણ કે બાળકો છે ને ઘણીવાર એમને ખ્યાલ નથી હોતો કે આના લાંબા ગાળાના પરિણામો શું આવશે. આઈ થિંક ત્યારે એ લોકો એટલા કુમળી એજના હોય છે કે એમને સુધારવા શક્ય હોય છે. ઘણી વખત પેરેન્ટ્સ પોતે એનું ગૌરવ લેતા હોય છે કે મારો છોકરો તો કોઈથી દબાયો નથી, પોતે મિનિસ્ટર હોય કે કઈ મોટા હોદ્દા ઉપર હોય તો એમ કે ભાઈ મારો છોકરો તો આમ જ વર્તે ને, એનું એને ગૌરવ હોય, એનો ફાંકો હોય છે. એટલે આ બુલિંગ આપણું થવા દેવું કે ન થવા દેવું એ તો આપણા હાથની વાત છે. જો મારું બુલિંગ ન થાય મારે જોવું હોય તો મારે એલર્ટ રહેવું પડે કે મારે એટલા સમર્થ બનવું પડે ને. એટલા માટે જ હું એ બોલી કે નાનપણમાં ઘણું બધું પોસિબલ હોય છે કે જેવી રીતે બુલીનો ભોગ બનનાર છોકરાને બી તમે સમજાવી શકો છો કે સામેવાળું માણસ તમારું ખરાબ કરી હું એની વાત કરું, સમજાવી શકાય બાળકને, પણ સમજાવવા ઈચ્છતા હોય તો ને એનું ગૌરવ લેતા હોય એ શું સમજાવે? એ તો ઉલટાનું તારે ઘેર આવીને કે બરાબર કર્યું. હું એ જ પોઈન્ટ પર આવતી હતી કે જે છોકરાઓ ઘણીવાર બુલી કરે છે ને એ ઘરેથી શીખીને આવે છે, કારણ કે એમના પેરેન્ટ્સ બી બીજાને આ રીતે દબડાવતા હોય છે અને એ બહુ સાયલન્ટલી એમણે ઓબ્ઝર્વ કર્યું હોય છે. બાળક તો છે ને સ્પંજ છે, એ તો ગમે ત્યાંથી શીખશે. આપણે એવું માનતા હોઈએ છીએ કે આપણે જેટલું શીખવાડશું એટલું શીખશે, ના એવું હોતું નથી. એ તો બધેથી જ ઓબ્ઝર્વ કરતું હોય છે. હવે એમાં એની ઘણીવાર શું છે કે ઇમોશનલ સ્ટેટ જે બી હોય અથવા તો સમય જ્યાં વધારે પસાર થતો હોય અને એટલે જ ધીરે ધીરે બાળક બદલાય પણ છે. આપણે ગમે એટલા સંસ્કાર નાખ્યા હોય, બધી જ કોશિશ કરી હોય તો એ બે સંતાનોના સંસ્કારો અલગ હોઈ શકે છે અને એની પાછળ કારણો જ આ છે. તો ત્યારે જે બુલી થાય છે એના પેરેન્ટ્સની થોડી જવાબદારી થઈ જાય છે કે ભાઈ તું કેમ બુલી થાય છે, તારે નહીં બુલી થવું જોઈએ, અથવા તો એને થોડો સપોર્ટ આપો અથવા તો સ્કૂલમાં વાત કરો. કારણ કે અમે આવું બી જોયું જ છે કે છોકરાઓ બુલી કરતા હોય છે ને બુલીનો ભોગે બનતા હોય છે અને તે ટાઈમે છે ને ઘણીવાર સારા શિક્ષકો પણ બહુ સારો રોલ ભજવતા હોય છે. ગ્રુપિઝમનો એક બહુ મેજર પ્રકાર દેખાઈ રહ્યો છે ધાર્મિક સંસ્થાનોમાં, જેને આપણે નામ આપ્યું છે વાડાબંધી. ધર્મગુરુઓ અને જે ધાર્મિક લીડર્સ છે એ લોકોએ જબરી વાડાબંધી કરી છે. જો તમે એના વાડાની અંદર જાઓ તો જ તમને અમુક વસ્તુનો, અમુક જ્ઞાનનો તમને એક્સેસ મળે, અધરવાઇઝ ન મળે. અને અંદરો અંદર
એમના શિષ્યોમાં પણ અંદર ગ્રુપિઝમ બહુ જોવા મળે છે. ત્યાંય ભાગલા પડી જાય છે. ગુરુના વાલા, ગુરુના દવલા, ગુરુના ચમચા, આવું બધું પણ થઈ રહ્યું છે, જેનું ચિત્ર બહુ ખરાબ દેખાઈ રહ્યું છે. કારણ કે જે થવાનું છે ને એ બહુ છોપું નથી રહેતું. ઘણાને એમ લાગતું હોય છે કે અમે આ બધું કરીએ છીએ ને કોઈને ખબર નથી પડતી. પણ જેમ થોડી વાર પહેલાં બીનાએ કહ્યું કે મને પણ દેખાતું હતું કે અહીંયા થઈ રહ્યું છે, પણ હું ચૂપ રહી. તો માણસો ચૂપ રહી જતા હોય છે એનો અર્થ એ નથી હોતો કે એમની આંખો બંધ હોય છે. ઘણાને ઘણું દેખાતું હોય છે અને ઘણીવાર સાચા સમયની રાહ પણ જોતી હોય છે વ્યક્તિ. અને જો આ વાડાબંધી બંધ ન થાય ને તો બધું કોલેપ્સ થઈ જતું હોય છે. હવે આમાં ચર્ચા આવકાર્ય છે. સેમ આપણે જેમ સ્ટાર્ટિંગમાં શરૂ કર્યું ને એવી રીતે કેન્દ્રબિંદુ ધર્મ હતું આપણું. અને મોસ્ટલી એવું થઈ જાય છે કે જે કુટુંબમાં આપણે જન્મ્યા હોઈએ છીએ અને આપણું જે મા બાપ કે આગળના જે બધા ફોલો કરતા હોય છે, તો એને ફોલો કરવાનું બહુ સહેલાઈથી આપણને મળી જતું હોય છે કે મા બાપ મમ્મી પપ્પાની આંગળી પકડીને આપણે ગયા ત્યાં અને જે એ લોકો કરતા હતા તો એમાં ગયા. હવે આમાં સૌથી વધારે પ્રોબ્લેમ ક્યાં આવ્યો છે કે જે આંતર જ્ઞાતીય મેરેજ થાય છે કે આંતર ધર્મીય મેરેજ થાય છે ને, ત્યારે છોકરાના લગભગ જીવનમાંથી ધર્મ જ કાઢી નાખવામાં આવે છે. તો વાડાબંધીને જે આ મનીષાએ કીધું એ વાત બહુ સાચી છે કે બધું કોલેપ્સ થઈ જાય. તો બહુ નાના પાયે જે કોલેપ્સ જોયું છે ને કે આજકાલનો વર્ગ છે ને એ માનવતામાં ઘૂસી ગયો છે. યંગસ્ટર સ્પેશિયલી જે આંતર ધર્મીય લગ્નોથી પેદા થતા સંતાનો છે એ લોકોના જીવનમાં મળ્યું જ નથી, ધર્મ જ નથી હવે, અને કાઢી નાખવામાં આવ્યું છે. અને એ લોકોને એમ કહેવામાં આવ્યું છે કે માનવતા જ ધર્મ છે. તો આ તો મેં બહુ નાના પાયે જોયું છે. હજી મોટા પાયે તો હજી બીજું ઘણું છે. હા, એટલે એક ક્લેરિટી તો કેવી જ પડે કે ધર્મ અને માનવતા એ બે વસ્તુઓ જુદી છે. માનવ એ માનવતા નહીં, એક મિનિટ, ધર્મ અને માનવતા બે અલગ નથી, બે અલગ છે. માનવતા એક ધર્મ છે. માનવતા વગર ધર્મ જ ના હોય. નહીં, માનવતા જેમાં નથી એ ધર્મ જ નથી. ના. પણ ધર્મ અને સંપ્રદાય બે જુદા. મારે કેવું છે, આ કેવું છે કે જે વાડાબંધી છે ને એ સાંપ્રદાયિકતા છે. ધર્મ એટલે મૂલ્યોનું જતન કરવું, એમાં કોઈ વાડાબંધી નથી. પણ દરેકને પોતાનો અહમ કે પોતાની મોટાઈ, પોતાના જ્ઞાનનો એક વર્તુળ જે બનાવવું છે, એટલે એ વાડાબંધી જે છે ને એ સાંપ્રદાયિકતા છે. અને હવે તો સાંપ્રદાયિકતા આગળ વધી છે ને સમુદાય બની ગયા. એટલે આપણે ધારો કે એક સમુદાયના સાધુ કે સાધ્વી કે આજે ધર્મમાંથી છૂટું પડ્યું જે તત્વ એ સંપ્રદાય બન્યો. એટલે સ્વામિનારાયણ સંપ્રદાય, વૈષ્ણવ સંપ્રદાય, ફલાણ, આ બધા એકચ્યુઅલી ધર્મ હોવો જોઈએ. એમાંથી સંપ્રદાય બન્યા અને એમાંથી સમુદાય, અને હવે તો આગળ બધું એમાંય ટુકડા થતા જશે. એટલે આ પેલો આપણે પારો તમે જોયો હશે, જેને શું કહેવાય, આ હાથમાં પારો લઈએ એ સરકી જાય ને ટુકડા ટુકડા થઈ જાય, પછી એને ભેગા કરવાનું બહુ અઘરું છે. આ ધર્મનો પારો છે ને અત્યારે વેરવિખેર થઈ રહ્યો છે. લોકો અંદરથી તમે કહ્યું સમજે છે પાછા, પણ બોલતા નથી. મને તો એમ થાય કે સમજે છે તો બોલતા કેમ નથી? આટલા કાયર નપુસક કેમ છે? બોલવું જોઈએ ને કે ભાઈ ખોટું, ખોટા ને ખોટું કહેતા ડરે છે કેમ? એની પાસે જે મળવાનું હોય ના મળે. આપણે દુનિયામાં એક જ વખત મરવાનું છે. મને એક ભાઈએ મારો લેખ વાંચીને કહેલું કે હું તમારા રાઈ જેવડા ટુકડા કરી નાખીશ ફોનમાં. તો મેં કીધું દોસ્ત તું બહુ મૂર્ખ લાગે છે. મારા રાઈ જેવડા ટુકડા કરે એટલો બધો સમય તું મારા 2 ટુકડા કરે, તારું કામ તો પતી જ ગયું ને. પછી ઝીણા ટુકડા કરવાનો સમય શું કામ બગાડીશ તું? આટલી બધી મૂર્ખાનું શું કામ કરે છે? તારે મારે 2 ટુકડા કરવાના હોય. પણ આ જે જન્મ છે ને સાંપ્રદાયિકતા છે. એટલે માનવતા હશે ને ત્યાં તો ધર્મ હશે, અને ધર્મ હશે તો માનવતા વગરનો ધર્મ જ નહીં હોય. હું એ જ કહેવા માંગુ છું કે માનવતા એ ધર્મ નથી. માનવતા એ માનવની ફરજ છે અને ધર્મ એ આધ્યાત્મિકતાને લગતું પાસું છે અને એ આત્માને રિલેટેડ છે. માનવ હોવું અને બીજા માણસ માટે સારું રહેવું એ ફરજ છે. નરસિંહ મહેતાએ કહ્યું છે નામ રૂપ જુદા, અંતે તો હેમનું હેમ હોય. તમે એને બુટ્ટી કહો, ચૂની કહો, મંગળસૂત્ર કહો કે બંગડી કહો, સોનું એ સોનું છે. ધર્મ છે. એના આ બધા આસ્પેક્ટ છે. આ માનવતાનું નામ આપો, એકબીજાને પરસ્પર મદદ કરો, પરોપકાર કરો, આ બધા શબ્દો ધર્મના જ ભાગ છે. બસ મારો એ જ હવે આ પોઈન્ટ બરાબર છે
કે પરોપકાર કે માનવતા એ ધર્મનો ફક્ત એક ભાગ છે અને તમે એ ભાગ સુધી તમારી જાતને સીમિત કરી નાખો છો. એક્ઝેક્ટલી ધર્મ તો બહુ વિશાળ છે અને તમે એ સુધી જઈ જ નથી શકતા. યુ આર લિમિટિંગ યોર સેલ્ફ કે બસ માનવતા કરી લીધી, દાન પૂન કરી લીધા, સુપાત્રે દાન આપી દીધું, 4 ગરીબને મદદ કરી લીધી અને ધર્મ થઈ ગયો. એ ધર્મ નથી. ધર્મ આનાથી ઘણો વિશાળ છે અને તમે તમારી જાતને સીમિત કરી નાખો છો. આ જે ગ્રુપિઝમનું આપણે કહ્યું પહેલાં જ કે તમારી જાતને સીમિત કરો છો, તો આ ધર્મમાં ગ્રુપિઝમ જે ઘૂસ્યું છે એણે બધાને સીમિત કરી નાખ્યા. એ સીમિત થવાના 2 કારણો છે, અજ્ઞાન અને અહંકાર. જ્યાં અજ્ઞાન અને અહંકાર નહીં હોય ત્યાં સીમિત થશે જ નહીં. ખુલ્લા મનનો માણસ કદી સીમિત નહીં થાય. કરેક્ટ છે. અજ્ઞાન અને અહંકાર, તમે બહુ સરસ પોઈન્ટ આપ્યો છે. અહંકાર, જે વ્યક્તિ લીડર છે એનો પોતાનો અહંકાર પોસાય છે એના માટે જે ગ્રુપ બનાવે છે અને એ જ્ઞાનને અટકાવે છે જેથી અજ્ઞાની માણસો રહે અને એનું જે બી પોતાનો ગોલ હોય એ પૂરો થાય. કારણ કે બહુ જ્ઞાનની વહેંચણી કરવામાં આવશે તો લોકોની આંખો ઉઘડી જશે અને પછી એને જ સવાલ કરવામાં આવશે. આજે અમે એવું બી જોઈ રહ્યા છે કે હું તો મને તો એવી બી ખબર છે, આપણને તો આપણે ત્રણેય જૈન છીએ એટલે આપણને જૈન ધર્મની વધારે ખબર હોય એટલે હું તો એમાં જ કમેન્ટ કરું. કારણ કે મને એ બી ખબર છે કે ઘણા લોકો એવું કહે છે કે સ્ત્રીઓએ સૂત્ર વાંચવા બી ન જોઈએ, શીખવાય ન જોઈએ અને ઘણા તો સંપ્રદાય એવું માને છે કે જે આપણા જે આગમ સૂત્રો છે એ શ્રાવકોને વાંચવા માટે નથી. આ સગવડ્યું છે. કારણ કે જો શ્રાવકો સૂત્રો વાંચી જશે તો એને સાધુના આચારમાં દોષ દેખાવા માંડશે અને એની સંસ્થાના પણ દોષ દેખાવા માંડશે અને એટલે જ બહુ જ્ઞાન આપી દેવું એ જોખમકારક થઈ જશે જે તે વ્યક્તિ માટે કે જે તે સંસ્થા માટે. અને એટલે પણ એ લોકો લિમિટેશન માંગતા હોય છે કે ના બસ આને અહીંયા જ લિમિટ કરી નાખો. કારણ ના આમાં છે ને એક વાડ બાંધી છે એક સુરક્ષા માટે. આ તમે કહો છો એ મુદ્દા સાથે સંમત થવા ઉપરાંત હું કહી રહ્યો છું, બધા શ્રાવકો સમજવા માટે સક્ષમ નથી હોતા એટલે એના જ્ઞાનની સીમા પ્રમાણે અર્થઘટન કરે અને કંઈક અર્થનો અનર્થ થઈ જાય એ શક્યતા સાધુ પક્ષે પણ છે. સાધુઓ બધા કઈ જ્ઞાની નથી હોતા પણ જ્ઞાન માર્ગી તો હોય છે. એ અભ્યાસ કરવા માટે એને ગુરુ પાસે બેસીને જ્ઞાન મેળવવા ગયો છે એટલે એને અમુક કક્ષાએ પહોંચ્યા પછી એ વાંચવાનો અવકાશ મળે તો વાંધો નથી. પણ શ્રાવકોને એક સુરક્ષા માટે કર્યું કે ભાઈ આ શ્રાવકોએ નથી વાંચવાનું, એ જરા અતિ વધારે જ છે. પણ એનો અર્થ આવો હતો એમ ક્યારેક પોતાના સ્વાર્થ માટે ખોટું અર્થઘટન કરે કાં તો પોતાના અજ્ઞાનને કારણે ખોટું અર્થઘટન કરે અને આખી દુનિયાને ગુમરાહ કરે પછી એટલે આવું ન થાય ને એના માટે પ્રિકોશન વાડ બાંધવી પડે. એટલે ધીમે ધીમે ઘણીવાર એવું થાય છે કે ધર્મ હોલિસ્ટિક જે છે ત્યાંથી જ્યારે વ્યક્તિ પૂજા તરફ જવા લાગે છે ને ત્યારે ત્યાં વાડાબંધા બહુ જ પ્રોમિનન્ટલી દેખાઈ આવે છે. કારણ કે તમે બીજા કોઈ વ્યક્તિને ત્યાં નથી આવવા દેવી તમારે કે અમુક વ્યક્તિઓ દરેક વ્યક્તિને પોતાનાથી 10 ડગલા દૂર જ રાખે કારણ કે એને ખબર હોય કે કોઈ બીજી વ્યક્તિ નજીક આવશે ને તો એ જ એને પહેલો ધક્કો મારશે. તો એ ડર હોય છે કે બીજી મારી બધી પોલ જાણી જશે, હું દૂરથી સારો લાગુ છું, દૂરથી ડુંગરો રડિયામણો છું, બધા જો મારી નજીક આવશે તો મારી વાસ્તવિકતાઓને ઓળખી જશે એટલે એ રીતે બી દૂર રાખવા માંગે. અને ઘણી વખત પોતાનો અહંકાર હોય કે હું આવા બધા માણસો જોડે થોડું બેસું યાર, હું તો વિશિષ્ટ છું. એટલે આવા બધા ખ્યાલો હોય માણસને અને શિખર પર માણસ એકલો જ હોય છે અને એ બીજાને એને નથી આવવા દેવું હતું એવું બી છે. પોતાની શિખર પરની ખુરશી એકલા ટકાવી રાખવી છે એવું બી હોય છે. પણ માણસ જેટલો ઊંચે જાય ને એટલો એકલો જ પડતો જાય, ટોળા તો નીચે જ હોય, પછી ઉપર જેમ જેમ જાય ને ત્યારે એકલા જ હોય. તમે ટેન્સિંગ ઇલેરિંગ એક જ હોય, બધા ના હોય એવરેસ્ટ સર કરનારા. તમે જુઓ કે સામાન્ય જ્ઞાન વધારે હોય પછી વિશેષ જ્ઞાન, વિષયને લગતું જ્ઞાન, એમ એક સ્ટેજ બનતું જાય અને પરમ જ્ઞાન ઉપર તો બહુ ઓછા માણસો બેઠેલા હોય એટલે ત્યાં પછી વસ્તુ એ પણ છે કે જ્ઞાન ભલે પરમ જ્ઞાની હોય, બધી વાત સાચી છે, પણ જ્ઞાની વ્યક્તિઓ એટલા સરળ હોય છે કે સામે વ્યક્તિની કક્ષા જોઈને એની સાથે ભળે છે. એ સાચા જ્ઞાનીની વાત છે. અને એને એ ટાઈપનું જ્ઞાન પણ એ સમજાવી શકે છે.
ઘણી વખત છે ને સાચું અને સારું જ્ઞાન છે ને તમને સરળ બનાવે છે, કારણ કે તમને પોતાને બી સમજ પડી ગઈ છે અને બીજાને કેવી રીતે સમજાવવું, કારણ કે એક વખતનો એ બી એ પ્રવાસી હતો, એ સામે સ્ટેજ પર હતો, એને એ અનુભવ છે કે હું જ્યારે આ સ્ટેજ પર હતો ને ત્યારે મને પણ આ કન્ફ્યુઝન હતી, જે મેં આગળ પુરુષાર્થ કરીને મહેનત કરીને મેળવ્યું એ હવે બીજાને ન કરવી પડે અને એનો પણ રસ્તો જ્યારે આગળ વધી શકે સારી રીતે, તો એ લોકો ઘણી વખત એટલા જ સરળ હોય છે. જે સરળ હોય છે એ તો બધું ખુલ્લું જ રાખે છે, એ બધું કરી નાખે. ના, ખરેખર જે જ્ઞાની હોય ને સરળ હોય ને સારું જ હોય, એ જ્ઞાનના વહેમમાં જ ખરાબ હોય. જ્ઞાની ખરેખર જ્ઞાન તો સારું જ છે, અજવાળું તો અજવાળું જ છે. અજવાળું ખરાબ કે ખરાબ ગંદુ કેવી રીતે હોય? અજવાળું જ્ઞાન એ પ્રકાશ છે, અજવાળું છે, પણ અજવાળામાં મારો વિકૃત ચહેરો દેખાઈ જવો ના જોઈએ, એ મારી, કારણ કે હું અંધારામાં રહું છું કે મારો ચહેરો દેખાડવા જેવો નથી. ધર્મ તો કોઈનું ખરાબ નહીં કરવું અને પોતાની મસ્તીમાં જીવવું, આ ધર્મની આટલામાં ટૂંકામાં ટૂંકી વ્યાખ્યા છે, જે કવિ નીરજ પાઠકે કહેલી મને બહુ જ ગમે છે, હિન્દી કવિ નીરજ પાઠકની, એ જાતિ બાતી સે બડા ધર્મ હૈ. આ જે ગ્રુપની વાત છે ને એમાં બેસે છે, જાતિ બાતી સે બડા ધર્મ હૈ, ધર્મ ધ્યાન સે બડા કર્મ હૈ, कर्म कांड से बड़ा मर्म है, मर्म समझवाना है, मगर यहाँ सभी से बड़ा छोटा सा इंसान है, अगर वो प्यार करे तो धरती स्वर्ग से महान है. આજે આપણે ગ્રુપિઝમની વાત કરી, મને તો મારા પોતાના અનુભવથી ઘણી વખત એવું થયું છે કે ઘણી વખત ઘણા ગ્રુપિઝમના કારણો કે ગ્રુપમાંથી મારે એકલા પડવાનું આવ્યું છે, અને એમાં તો ઘણી વખત મને મુક્તિનો અહેસાસ થયો છે, ઘણી વખત મને નવા લક્ષ્ય પ્રાપ્ત થયા છે, અને ઘણી વખત એવું પણ થાય છે કે અરે રે એટલી સી નાની વાતમાં આટલું બધું થઈ ગયું અને આટલું બધું કરી નાખ્યું, અને અફસોસ એ વાતનો થાય છે કે હ્યુમન એનર્જી ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ, કારણ કે બીજા બધા આપણે સૃષ્ટિના પ્રાણીઓ કરતા આપણી પાસે બુદ્ધિ છે, ઘણું બધું છે, તો એનાથી આપણે એક સારું વિશ્વ બનાવી શકીએ છીએ, અને એ હ્યુમન એનર્જીનો સારો ઉપયોગ કરી અને ગ્રુપ બનાવે અને લોકો આગળ વિકાસ કરે, એ વધારે મહત્વનું છે. એટલે ક્યારેક આપણને કોઈ ગ્રુપમાંથી કાઢી મૂકે તો આપણે એવું સમજવાનું કે ગ્રુપ આપણા લાયક હતું જ નહીં. નરસિંહ મહેતા એ ખબર છે, એમણે નાગરી નાતે એમને નાતબાર મૂક્યા હતા, પેલા હરિજનવાસમાં ભજન કરવા ગયા હતા, તો કોઈ કવિએ એના માટે કવિતા લખી કે એ નાગરી નાથ નરસિંહ મહેતાને શું નાતબાર મૂકે, નરસિંહ મહેતાએ નાગરી નાથને જ બહાર મૂકી કે ભાઈ મારે તમારી નાતમાં નથી રહેવું, તમારી પંગતમાં મારે બેસવું જ નથી યાર, જાઓ ને તમે આવું જ જો આવા જ ધંધા કરવાના હો, તમે આટલા સંકુચિત રહેવાના હો, તો મારે તમારી પંગતમાં નથી બેસવું યાર, મને મારી એકલતાની મસ્તી બહુ ગમે છે. એટલે ક્યારેક આપણને કોઈ છોડી દે ને તો મજા કરવાની કે તું યાર બરાબર છે, તું જા. એકલા પડતા બી નથી, કારણ કે વિશ્વ બહુ પોતાની જાત સાથે મળી જશે, નવા લક્ષ્યો પ્રાપ્ત થશે, નવું બધું જાણવા મળે. તમને જાત સાથે જીવતા આવડે તો જગતની કઈ ગરજ જ ના હોય. જાત સાથે જીવતા શીખવું, જાતનું પોતાની વ્યક્તિત્વનું ગ્રુપ કરવાની વાત છે હવે તો, કે એ નિર્વિચાર કક્ષાએ પહોંચે માણસ ત્યારે આ બધું થાય. હું એટલું જ કહીશ કન્ક્લુઝનમાં કે ના પાડવું ઇઝ ઓલ્સો સમટાઈમ્સ વેરી પાવરફુલ. તમને ના પાડતા પણ આવડવી જોઈએ, અને એઝ લોંગ એઝ આઈ એમ કન્સર્ન તો હું બહુ ડે વનથી જ ગ્રુપ્સમાં ભળવાની ના પાડતી હોઉં છું. મારા એના પોતાના કારણો હોય છે, અને એને કારણે હવે એવું થઈ ગયું છે કે બધાને મારી પ્રકૃતિ સમજાઈ ગઈ છે, અને લોકોને એવો ખ્યાલ પણ આવે છે કે હું ઘણા બધા કામોમાં વ્યસ્ત છું, એના માટે થઈને હું ગ્રુપ્સમાં નથી આવતી. અને લોકો એવા પણ મને મળે છે કે જે માહિતી ખાસ મારી સાથે શેર કરી નાખે કે આ કોઈ ગ્રુપમાં નથી ને આને નહીં ખબર હોય, તો હું આને કહું, તો એના પોઝિટિવ એસ્પેક્ટ્સ પણ મને દેખાયા છે. અને ઘણીવાર સચ્ચાઈ પણ પોતાની જાતે મારી સામે આવી જતી હોય છે, કારણ કે હું કોઈ ગ્રુપમાં નથી ને એટલે હું અમુક વાર અફવાઓથી ઘેરાતી નથી, અને બહુ દૂર રહીને હું જોતી હોઉં છું ને ત્યારે મને ઘણીવાર સચ્ચાઈ જલ્દી સમજાઈ જતી હોય છે, એવું પણ થાય છે.
હા, હું એવું નથી કહેતી કે હંમેશા એકલા રહેવું જોઈએ. આપણે સામાજિક પ્રાણી છીએ એટલે આપણે સમાજમાં જ રહીશું, અમુક ગ્રુપ્સમાં જ રહીશું, પણ ક્યારેક એવું લાગે તો ડિસ્ટન્સ પણ કેળવી લેવું જોઈએ. એ ઓપ્શન પણ એટલે ક્યારેક કોઈ- એક્સપ્લોર કરવું જોઈએ. કોઈ આપણું બુલિંગ ના કરે એટલા પૂરતું આપણે એકલા રહેતા શીખવું જોઈએ. ના ના, બરાબર. ઘણી વાર એવું પણ થાય છે કે તમારું પોતાનું જ ગોલ એટલું બધું હાઈ હોય છે ને કે બીજું માણસને એ સમજાતું એ નથી. તમે સમજાવવા ઈચ્છો ને તો એને નથી સમજાતું, એટલે ત્યારે પછી એકલા આગળ વધી જવા સિવાય કોઈ વિકલ્પ પણ નથી હોતો. હા અને બરાબર છે. કારણ કે તમારે પછી બે જ ચોઈસ હોય છે, કાં તો તમે જ્યાં છો ત્યાં રહો અને કાં તો એકલા આગળ વધી જાઓ. અને જ્યારે તમને એ ધ્યેયની પ્રાપ્તિ થઈ જશે ત્યારે દુનિયાને સમજ પડશે, પણ ત્યાં સુધી તમે ઘણા આગળ પહોંચી ગયા હશો. તો ઘણીવાર એ વિકાસ માટે પણ એકલા જવું જરૂરી હોય છે, જે આપણે કહે છે ને એકલો જાને રે. ઘણીવાર કે તું આના માટે એકલો જ- સૌથી બરાબર. સરસ એક્ઝામ્પલ સ્ટીવ જોબ્સ નું છે. એને એની કંપનીમાંથી જ કાઢી નાખ્યો હતો બધાએ ભેગા મળીને. હા જે કંપની એને પોતે બનાવી એ જ કંપનીમાંથી સાચું. ડિરેક્ટરોએ નક્કી કર્યું કે કાઢી નાખ્યો, તો એ નીકળી ગયો અને એણે બીજું પ્રોડક્ટ બનાવ્યું જે આઈપોડ કહેવાય છે. આઈપોડ જ્યારે બન્યું ત્યારે એની પોતાની કંપની એપલમાં હતો નહીં અને એણે નવું પ્રોડક્ટ બનાવ્યું, બહુ સરસ આવ્યું, તો એને પાછો લઈ લીધો તો એ પાછો જતો રહ્યો. તો આનાથી બરાબર. ઉત્તમ કોઈ ઉદાહરણ ના કહી શકાય આજના ટાઈમનું. એટલે આ શિયાળમાં સિંહને એમ કે અમે તને જંગલમાંથી બહાર કાઢીએ છીએ એના જેવી વાત છે. પેલાની એક ઝાપટ પડે એટલે આ વાત પૂરી થઈ જાય. એમાં કઈ બહુ લાંબુ ના હોય.